પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. એક નાનકડો પ્રશ્ન હૃદયમાં ઉદ્ભવે છે કે શ્રી વલ્લભ કોણ છે? શું તેઓ માત્ર એક આચાર્ય છે, કે પછી કોઈ મહાન વિદ્વાન, કે પછી કંઈક વધુ, કંઈક એવું જે શબ્દોથી પણ પર છે? જ્યારે આપણે શ્રી સર્વોત્તમ સ્તોત્રના 108 નામોનું સ્મરણ કરીએ છીએ ત્યારે સમજાય છે કે આ નામો એ માત્ર નામ નથી, પરંતુ એ તો શ્રી મહાપ્રભુજીના સ્વરૂપના 108 દર્શન છે, 108 દિવ્ય ઝાંખી છે. જ્યારે આનંદાય નમઃ એમ બોલીએ છીએ ત્યારે એ માત્ર એક સંબોધન નથી, પરંતુ એ તો શ્રી કૃષ્ણના પરમાનંદ સ્વરૂપનો સ્પર્શ છે. વસ્તુતઃ કૃષ્ણ એવ એ અભેદનો અમૃત ભાવ સમજીએ તો ક્યારેક એક ક્ષણે વિચાર આવે કે શું શ્રી વલ્લભ અને શ્રી કૃષ્ણ એ બે છે કે શું? તો કહે ના, આ તો બે નથી, આ તો એક જ તત્વના બે અનુભવ છે. શ્રી ઠાકોરજીના અધરામૃતમાં જે સુખ છે એ જ સુખ શ્રી વલ્લભની વાણીમાં વરસે છે. ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે, મામેકમ શરણમ વ્રજ. પરંતુ એ શરણાગતિ કેવી રીતે લેવી તેનો સહજ માર્ગ કોણે બતાવ્યો? તો એ છે શ્રી વલ્લભ, જે મહાકારુણિક છે. જેમ શ્રી કૃષ્ણે ગોવર્ધન ધારણ કરીને વ્રજવાસીઓનું રક્ષણ કર્યું, તેમ શ્રી વલ્લભે આ સંસારના ડૂબતા જીવોને ઉગારવા માટે પુષ્ટિ માર્ગ પ્રગટ કર્યો. અહીં સમજાય છે કે લીલા અલગ હોઈ શકે, પરંતુ તત્વ તો એક જ છે. અને હા, લીલાની પણ ખૂબ સુંદર સામ્યતા છે. પરબ્રહ્મ શ્રી કૃષ્ણવત શ્રી વલ્લભની ષોડશ લીલા, જેનું ભાવદર્શન આપણે આગળ લઈશું. વાલા વૈષ્ણવો, જ્યારે આપણે વલ્લભાષ્ટકનું પઠન કરીએ, શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રકટિત રસિકાનંદ સંદોહ રૂપમ, ત્યારે એ માત્ર ફક્ત શ્લોક કે સ્તુતિ નથી, એ તો એ ઘોષણા છે કે જે હરિ છે એ જ વલ્લભ છે, એટલે કે વલ્લભ છે એ જ હરિ છે. અહીં આપણે એ ભાવને વધુ દ્રઢ કરવા એક શ્લોક સમજીએ તો આપણને ખ્યાલ આવશે. આપણે વલ્લભાષ્ટકમાં બોલીએ છીએ ને, શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રકટિત રસિકાનંદ સંદોહ રૂપમ સ્ફૂર્જદ્રાસાદિ લીલામૃત જલધિ ભરા ક્રાંત સર્વોપી શાશ્વત તસ્યૈવાત્માનુભાવ પ્રકટ નરદય સ્યાજ્ઞયા પ્રાદુરાસીદ ભૂમો યઃ સન્મનુષ્યાકૃતિ કરુણાસ્તમ પ્રપદ્યે હુતાશમ. એટલે શ્રીમદ વૃંદાવન ચંદ્ર પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્રે રસિક ભક્તોમાં જે આનંદ પ્રકટ કર્યો તે આનંદના સમૂહરૂપ શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ છે. વળી રાસ વગેરે લીલાઓના અમૃતરૂપી સાગરથી આપના બધા અંગો પરિપૂર્ણ છે. આવા શ્રી મહાપ્રભુજી પ્રભુની આજ્ઞા થવાથી ભૂમિ ઉપર પોતાનો લીલાત્મક અનુભવ પ્રકટ કરવા તથા પૃથ્વી પરના દેવી જીવો ઉપર અતિ કરુણા કરવા માટે દિવ્ય મનુષ્ય દેહ ધારણ કરીને પ્રકટ થયા. એ અલૌકિક અગ્નિ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીને હું શરણે છું. વાલા વૈષ્ણવો, આવા શ્રી વલ્લભ પ્રભુના સ્વરૂપને સમજવાનો આપણે રંચક પ્રયાસ કરી રહ્યા છીએ. એક અત્યંત મીઠો ભાવ હૃદયમાં પ્રગટે છે કે જ્યારે શ્રી કૃષ્ણને પોતાની ભક્તિનો સ્વાદ લેવાની ઈચ્છા થઈ, જ્યારે એમને લાગ્યું કે મારું ભજન કરનાર જે આનંદ અનુભવે એ આનંદ હું પોતે કેમ ના માણું,
ત્યારે તે શ્રી વલ્લભ સ્વરૂપે પ્રકટ થયા. આ માટે જ કહેવાય છે વસ્તુતઃ કૃષ્ણ એવો. આ કોઈ શબ્દ નથી, આ તો પુષ્ટિ માર્ગનો શ્વાસ છે, પુષ્ટિ માર્ગના પ્રાણ છે. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું નાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. આજના સત્સંગમાં આપણે શ્રી વલ્લભાષ્ટક અને સર્વોત્તમ સ્તોત્રના આધારે સમજીશું કે વસ્તુતઃ કૃષ્ણ એવ. કારણ કે આપણા સૌના લાડીલા એવા શ્રી ગુસાઈજીએ આપણા વહાલા એવા શ્રી વલ્લભ પ્રભુના સ્વરૂપને સમજાવતા વલ્લભાષ્ટકના 8મા શ્લોકમાં આજ્ઞા કરી છે કે વસ્તુતઃ કૃષ્ણ એવ. તેમાં આપ કહે છે કે આપની ચતુરાઈ અજ્ઞાન રૂપી અંધકાર દૂર કરવામાં અતિ બળવાન છે. તેથી કવિઓએ ત્રણેય લોકમાં આપના અગ્નિત્વનું હંમેશા વર્ણન કર્યું છે. પણ વસ્તુતઃ આપ સાક્ષાત કૃષ્ણ જ પ્રકટ થયા છો એમ અનુભવથી અને વેદશાસ્ત્રો વગેરેથી જાણીને હે સહજ સુંદર શ્રી વલ્લભ, સૌ ભક્તો આપને શ્રી ગોકુલેશ સ્વરૂપે ભજે છે. ધ્યાન આપજો, સૌ ભક્તો આપને શ્રી ગોકુલેશ સ્વરૂપે ભજે છે. અને આપણે સૌ જાણીએ છીએ કે ભગવદ્ વાર્તામાં ઘણી જગ્યાએ વર્ણન આવે છે કે જેમાં કહે છે કે શ્રી મહાપ્રભુજીએ પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે દર્શન આપ્યા. તો આ પૂર્ણ પુરુષોત્તમ કોણ છે? એ સાક્ષાત શ્રી કૃષ્ણ તો છે. અને શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં પહેલા 3 મુખ્ય નામો છે. તેમાં પહેલું આનંદાય નમઃ, એ શ્રી ઠાકોરજીના સ્વરૂપને વર્ણવે છે. બીજું છે પરમાનંદાય નમઃ, એ શ્રી સ્વામિનીજીના સ્વરૂપને વર્ણવે છે. ત્રીજું છે શ્રી કૃષ્ણાસ્યાય નમઃ, એ શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને વર્ણવે છે. એવી જ રીતે તે પછીના 35 નામો, પહેલા 35 નામો શ્રી ઠાકોરજીના ભાવને સમજાવે છે. એના પછીના 35 નામો શ્રી સ્વામિનીજીના ભાવને સમજાવે છે. અને એના પછીના 35 નામો એ આચાર્ય તરીકે શ્રી વલ્લભના સ્વરૂપને સમજાવે છે. આમ આ બધા ભાવ શ્રી વલ્લભમાં જ રહેલા છે. એટલે જ કહ્યું છે ને કે શ્રી મહાપ્રભુજીનું મૂળ સ્વરૂપ, અવતારી સ્વરૂપ અને પૃથ્વી પર પ્રકટ થયેલું સન મનુષ્યાકૃતિ સ્વરૂપ, અવતાર સ્વરૂપ એક જ છે, પણ તેમાં ભેદ નથી. આપ સાક્ષાત કૃષ્ણ સ્વરૂપ છો. તેથી આપે પૃથ્વી પર રસાત્મક સેવા માર્ગ પ્રકટ કરી ભક્તોને સેવા રસના આનંદનું દાન કરી પોતાનું અમૃત સ્વરૂપ પ્રકટ કર્યું છે. શ્રી મહાપ્રભુજી ભગવદાજ્ઞાથી પ્રકટ થયા છે. તેથી આપનું સ્વરૂપ કૃપા સ્વરૂપ છે. એટલી કૃપા કોઈ કરી શકતું નથી. શ્રી વલ્લભ છે ને એ પૂર્ણ પુરુષોત્તમના મુખારવિંદ સ્વરૂપ છે. એટલે મુખ એ શ્રી અંગથી ક્યારેય જુદું ના હોય એ આપણે જાણીએ જ છીએ. એટલે શું કહે છે કે શ્રી વલ્લભ પૂર્ણ પુરુષોત્તમના મુખારવિંદ સ્વરૂપ છે. મુખારવિંદમાં સંયોગ રસ અને વિપ્રયોગ રસ એમ ઉભય રસભાવોની સ્થિતિ છે. તેથી સંયોગ રસ રૂપ આપ અમૃત સ્વરૂપ છો અને વિપ્રયોગ રસ રૂપ આપ અગ્નિ સ્વરૂપ છો. અને શ્રી વલ્લભ એ શ્રી સ્વામીની ભાવનું વિપ્રયોગાત્મક રસનું સ્વરૂપ છે. તેથી આ સ્વરૂપે આપે પૃથ્વી પર પ્રકટ થઈને દેવી જીવોનો ઉદ્ધાર કરી તેમને વિપ્રયોગ રસનું દાન કર્યું. આમ સ્વામીની સ્વરૂપ વિપ્રયોગ ધર્મી સ્વરૂપ પણ આપ છે. આપણે વસ્તુતઃ કૃષ્ણ એવા સ્વરૂપને સમજી રહ્યા છીએ. તો આપણને એ ખ્યાલ આવશે. કઈ રીતે? તો કહે છે કે શ્રી મહાપ્રભુજી કૃષ્ણ રૂપ સ્વરૂપ છે એવો અનુભવ પ્રત્યક્ષ રીતે અનેક ભક્તોને ત્યારે થયો હતો. 84,252 વૈષ્ણવોની વાર્તામાં તે આપણને મળી આવે છે. જેમ કે કૃષ્ણદાસ મેઘનને પણ આ અનુભવ થયો હતો. તેથી તેમણે તેમના વિદ્યાગુરુ સામે સળગતા અંગારા હાથમાં લીધા હતા અને એટલો સમય પકડી રાખ્યા હતા અને સંકલ્પ કર્યો કે શ્રી મહાપ્રભુજી જો પૂર્ણ પુરુષોત્તમ ના હોય ને તો આ અગ્નિ મને દજાડી દેજો, બાળજો. આ સાક્ષાત અનુભવનો એક પ્રમાણ છે. તેવી જ રીતે નિગમ એટલે વેદ, તે આપત શબ્દ પ્રમાણ છે. તે મુજબ પુરુષોત્તમ આનંદમય છે. અગ્નિ પુરુષોત્તમનું મુખ છે. તેથી પુરુષોત્તમ સ્વરૂપ અને પુરુષોત્તમ મુખનો અભેદ છે. એટલે કે આપણે લૌકિક ભાષામાં વાત કરીએ તો આપણું શરીર અને આપણું
ચહેરો એ બે જોડાયેલા જ હોય છે. ચહેરો કઈ અલગ નથી હોતો. એવી રીતે શ્રી વલ્લભ છે ઠાકોરજીના મુખારવિંદ સ્વરૂપ છે, એટલે ચહેરો ક્યાંય મુખારવિંદ કઈ શ્રીઅંગથી અલગ ના હોય એમ. એટલે કહે છે કે શ્રી મહાપ્રભુજી પૂર્ણ પુરુષોત્તમ છે. અને એટલે જ આપણે કહીએ છીએ ને કે શ્રીનાથજી શ્રી વૃંદાવન ચંદ વદન રુચિ અગ્નિ રૂપ પ્રગટે હૈ દેહધર. ધ્યાન આપજો શબ્દ ઉપર એટલે ખ્યાલ આવશે. અહીં શું કહે છે? શ્રી વૃંદાવન ચંદ વદન રુચિ અગ્નિરૂપ પ્રગટે હૈ દેહધર. માઇક મત પાખંડ કે દાહક શીતલતા સુન નામ શ્રવણ કર. વ્રજપતિ અતિરતિ પ્રગટ હોય કે જે જન શરણ આયે તાકે ઉર. શ્રી વલ્લભ સબ સિદ્ધિ આનંદ નિધિ વલ્લભ સાધન તજી પાયન પર. શ્રી વલ્લભ વૃંદાવન ચંદ અજ્ઞાન અધિ નિવારણ કારણ પ્રગટે આનંદ કંદ. મુદિત ભયે મન દેવી જનકે મીટે સકલ ભવ ફંદ. મુગ્ધ ભયે મન માઇક જનકે દુષ્ટ મૂઢમતિ મંદ. યોગ યજ્ઞ જપ તપ ધ્યાન અગોચર ગુણ ગાવત શ્રુતિ છંદ. કરત પાન સેવક ચકોર દંગ બલ બલદાસ ગોવિંદ. શ્રીમદ વૃંદાવન વિધુ પ્રગટિત આનંદ સિંધુ રૂપ ધરે પ્રગટ ભયે શ્રી લક્ષ્મણ ભટગે. એટલે શ્રી વૃંદાવન ચંદ છે જે શ્યામ સુંદર છે એ જ આનંદ સ્વરૂપ છે, એ જ આનંદ કરપાદ મુખ ઉદર આદિ સ્વરૂપ છે, એ જ શ્રી લક્ષ્મણ ભટ્ટના ઘરે પ્રગટ થયા છે. અને કહે છે અતિ કોમલ પુલકિત તન પૂરિત રસાદી લીલા નિજજન પર બરખત સદા વ્રજપતિ પદને. અતિ ગૂઢ શ્રુતિ વિચાર વિશદકરણ પાંડિત જન કોટી મદન સુંદર વપુ આએ દ્વિજ દેહ યજ્ઞ પુરુષ કવિજન કહે વાર વાર સ્તુતિ કરે દાસ ગોવિંદ જયમે બસો ગોકુલપતિ એ. એવી જ રીતે આપણે કહેવાય છે ને કે મેરો સર્વસ્વ શ્રી કૃષ્ણાસ્ય માયાવાદ નિવારણ કારણ કીનો હૈ અણુભાષ્ય. સુર નર મુનિ દેવ કોટી 33 કરત હૈ સદા ઉપાસ્ય. એટલે 33 કોટી દેવતાઓ જેની ઉપાસના કરે છે એ શ્રી વલ્લભ. અને માયાવાદનું નિવારણ કરવા માટે જેણે અણુભાષ્ય રચ્યું છે એવા. યહ તજી ઔર તત્વ કાહે રે માને હોહી લોક ઉપહાસ. શ્રી વલ્લભ ચરણ કમલ સેવક જન સબતે રહત ઉદાસ. શ્રી વિઠ્ઠલ પદરજ ગોવિંદ કરત બહિર્મુખ કો હાસ. એટલે આવા શ્રી વલ્લભ વસ્તુતઃ કૃષ્ણ એવ છે. એટલે જ કહેવાય છે ને જેને શ્રી વલ્લભ રૂપ ન જાણ્યો તેને સર્વસ્વ ખોયું રે. અને આપણે ગાઈએ છીએ પ્રગટ્યો શ્રી વલ્લભ રૂપ સલૂનો સુતમુખ દેખત શ્રી ઇલમાં મન આનંદ બઢત સવાયો દૂનો. કલિકે ઉદાહરણ કારણ
વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હે શ્રી વલ્લભ પ્રભુ, આપ તો શ્રી કૃષ્ણના મુખારવિંદ સ્વરૂપ છો. આપને મારા નમન હો. આપણે પણ નમન કરીએ. એટલે શ્રી વલ્લભ પ્રભુ વસ્તુતઃ કૃષ્ણ એવો છે, તેનું ભાવ દર્શન આપણે કરવાના છીએ. વાલા વૈષ્ણવો, શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી મહાપ્રભુજીનું ત્રીજું નામ છે શ્રી કૃષ્ણાસ્યમ, એટલે શ્રી કૃષ્ણાસ્યાય નમઃ. એટલે શ્રી કૃષ્ણના મુખારવિંદ સ્વરૂપ એવા શ્રી મહાપ્રભુજીને હું નમન કરું છું. તેનું ભાવ દર્શન આજે આપણે કરવાના છીએ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મના તોરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, આજના સત્સંગમાં આપણે ઇન્દિરા બેટીજીના વચનામૃત, વ્રજભૂષણલાલજીના વચનામૃત અને તેની સાથે સાથે ગોકુલનાથજી પ્રણીત ટીકા અને શ્રી હરિરાયજી કૃત ટિપ્પણીનો ભાવ દર્શન એક સાથે કરીશું કે શ્રી ગુસાઈજી વિરચિત શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી ગુસાઈજીએ જે ભાવો દર્શાવ્યા છે શ્રી કૃષ્ણાસ્યમના, તેનું ભાવ દર્શન કરવાના છીએ. તો ચાલો પ્રવેશ કરીએ શ્રી વલ્લભ પ્રભુની ત્રીજી કુંજ શ્રી કૃષ્ણાસ્યમમાં. આ અગાઉ આપણે બે નામનું ભાવ દર્શન કરેલું છે, આનંદાય નમઃ અને પરમાનંદાય નમઃ. વાલા વૈષ્ણવો, શ્રી સર્વોત્તમ સ્તોત્ર એ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોની ગાયત્રી છે. તો શ્રી શ્રીનાથજી શ્રી સર્વોત્તમ સ્તોત્રને આપણા આત્મપટલ પર એવું ધારણ કરી લઈએ કે જેના કારણે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને સમજી શકીએ અને પુષ્ટિ માર્ગમાં આગળ વધી શકીએ. શ્રી કૃષ્ણાસ્યમ, શ્રી કૃષ્ણાસ્યાય નમઃ. શ્રી કૃષ્ણના મુખારવિંદ સ્વરૂપ એવા શ્રી મહાપ્રભુજીને હું નમન કરું છું. શ્રી મહાપ્રભુજીએ સુબોધિનીજી ગ્રંથમાં પોતાનું સ્વરૂપ સમજાવતા આજ્ઞા કરી કે હું વૈશ્વાનર અર્થાત અલૌકિક સ્વરૂપ છું. વેદ મુજબ અલૌકિક અગ્નિ પ્રભુનું મુખારવિંદ છે. ધ્યાન આપજો, વેદ મુજબ અલૌકિક અગ્નિ પ્રભુનું મુખારવિંદ છે. આથી શ્રી મહાપ્રભુજી ભગવત મુખારવિંદ સ્વરૂપ છે. સાથે સાથે શ્રી મહાપ્રભુજી દૈન્ય ભાવ પ્રકટ કરી આજ્ઞા કરે છે કે હું શ્રી કૃષ્ણનો દાસ છું. પોતાના ઘણા ગ્રંથોને અંતે શ્રી મહાપ્રભુજીએ પોતાનો આવો દાસભાવ પ્રગટ કર્યો છે. શ્રી મહાપ્રભુજી નિત્ય લીલામાં પોતાને પ્રભુની દાસી તરીકે સમજે છે. શ્રી ગુસાઈજી મહારાજે આ ભાવના સ્વરૂપને અહીં વંદન કર્યું છે. જ્યારે શ્રી મહાપ્રભુજીનું હૃદય શ્રી ઠાકોરજીના સ્વરૂપમાં અને લીલાઓમાં ડૂબી જાય છે ને, ત્યારે એ આનંદ સ્વરૂપ છે. અને જ્યારે શ્રી ઠાકોરજી શ્રી મહાપ્રભુજીના હૃદયમાં ડૂબી જાય છે, ત્યારે તેમનું પરમાનંદ સ્વરૂપ છે. આથી નિરોધ લક્ષણમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે હું મારા પ્રાણનાથ પ્રભુમાં નિવૃત્ત થઈ ગયો છું. હવે મારું ચિત્તચોરને છોડી ક્યાંય જતું નથી. જેમ જળનું બિંદુ સિંધુ સુધી જાય તેમ મારું ચિત્તચોરમાં તદ્રુપ થઈ ગયું છે. મને શ્રી કૃષ્ણને પકડનારું બની ગયું છે. આવા નિરુદ્ધ ચિત્તથી જ્યારે શ્રી મહાપ્રભુજી બોલે છે ત્યારે તેઓ આનંદ સ્વરૂપ વાળા છે. જ્યારે ભગવાન સ્વયં અંતઃકરણમાં પધારે અને અનેક લીલાઓનો અંતઃકરણમાં અનુભવ કરાવે ત્યારે એ પરમાનંદ સ્વરૂપ છે. પ્રભુ સુધી જવું તે આનંદ. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, પ્રભુ સુધી જવું તે આનંદ. પ્રભુ પોતાના આનંદને આપણા સુધી લઈ આવે તે પરમાનંદ. અરસપરસને મળવાના સામસામે બે રસ્તા છે, પરંતુ જ્યાં બંને મળી જાય તે રસ્તાનો કોઈ ખૂણો એ ત્રીજો રસ્તો છે. પ્રભુ સુધી જવું એ જીવની કૃતિ છે. પ્રભુ આપણી સામે પધારે તે પુરુષોત્તમની કૃતિ છે. શ્રી મહાપ્રભુજીએ નમામી હૃદયે શેષે એ મંગલાચરણનો શ્લોક લખ્યો ત્યારે તેમને પરમાનંદ સ્વરૂપનો અનુભવ થયો. પ્રભુ લીલા પરિકર સહિત શ્રી મહાપ્રભુજીના હૃદયમાં આવી બિરાજ્યા હતા. આ રીતે શ્રી મહાપ્રભુજીનું આનંદ સ્વરૂપ છે અને પરમાનંદ સ્વરૂપ પણ છે. પુરુષોત્તમ રૂપે તેઓ આનંદ સ્વરૂપ છે અને શ્રી સ્વામિનીજી રૂપે તેઓ પરમાનંદ સ્વરૂપ છે. શ્રી ઠાકોરજી પોતે જ પુરુષોત્તમ છે અને પોતે જ પોતાનો સ્ત્રી ભાવ પ્રગટ કરી સ્વામિની રૂપ બન્યા છે. માટે શ્રી હરિરાયજીએ આજ્ઞા કરી કે સ્વામિની ભાવ સંયુક્ત અને ભગવત ભાવ ભાવિત
શ્રી વલ્લભને હૃદયમાં ધારણ કરો. સૌંદર્ય પદ્યમાં શ્રી ગુસાઈજીએ શ્રી મહાપ્રભુજીના 3 સ્વરૂપો બતાવ્યા: શ્રી પુરુષોત્તમ સ્વરૂપ, શ્રી સ્વામિની સ્વરૂપ અને સાક્ષી સ્વરૂપ. ધ્યાન આપજો, સૌંદર્ય પદ્યમાં શ્રી મહાપ્રભુજીનું તૃતીયાત્મક સ્વરૂપનું વર્ણન છે. તેમાં શ્રી મહાપ્રભુજી પુરુષોત્તમ સ્વરૂપ, સ્વામિની સ્વરૂપ અને સાક્ષી સ્વરૂપ છે. જ્યારે પરમાનંદ સ્વરૂપ અને આનંદ સ્વરૂપ મળીને ક્રીડા કરતા હોય ત્યારે એના સાક્ષી રૂપે શ્રી મહાપ્રભુજી છે. તેથી શ્રી મહાપ્રભુજીનું ત્રીજું નામ શ્રી કૃષ્ણાસ્યાય નમઃ કહેવામાં આવ્યું. શ્રી મહાપ્રભુજી જ્યારે શ્રી દામોદરદાસજીને આજ્ઞા કરતા કે દમલા ભગવદ વાર્તા કીએ બડી બેર ભય, ત્યારે શ્રી સ્વામીની ભાવથી સાક્ષી રૂપે હૃદયમાં જે ભાવો પ્રગટ થતા તે કહેવા માટે આપ ઉત્સુક બનતા. પ્રભુનું આનંદ અને પરમાનંદ સ્વરૂપ એમ શ્રી મહાપ્રભુજીનું પણ આનંદ અને પરમાનંદ સ્વરૂપ આપણે જોયું. આ સ્વરૂપ અમૃત સ્વરૂપ છે, જ્યારે ભગવત મુખારવિંદ સ્વરૂપ અગ્નિ સ્વરૂપ છે. શ્રી મહાપ્રભુજી અમૃત સ્વરૂપ પણ છે અને અગ્નિ સ્વરૂપ પણ છે. શ્રી મહાપ્રભુજી સ્વામીની સ્વરૂપે માતૃ સ્વરૂપ છે અને પુરુષોત્તમ સ્વરૂપે પિતૃ સ્વરૂપ છે. ચંપારણ્યમાં શ્રી મહાપ્રભુજી પ્રગટ થયા એ આપનું અગ્નિ સ્વરૂપ, એ જ શ્રી કૃષ્ણાસ્ય સ્વરૂપ છે. આમ આપણે શ્રી મહાપ્રભુજીના 3 નામનો વિચાર કર્યો. આ 3 નામો મુખ્ય નામો છે, કારણ કે શ્રી મહાપ્રભુજીના 3 મુખ્ય સ્વરૂપો આ નામોથી સમજાય છે. બાકીના બધા નામો આ 3 મુખ્ય નામોનો વિસ્તાર છે. અહીં આપણે આનંદ, પરમાનંદ અને શ્રી કૃષ્ણાસ્ય એવા શ્રી મહાપ્રભુજીના 3 સ્વરૂપોને વંદન કરીએ. આપણે બધા વંદન કરીએ. શ્રી કૃષ્ણાસ્યાય નમઃ. શ્રી વલ્લભ પ્રભુ જે શ્રી કૃષ્ણના મુખારવિંદ સ્વરૂપ છે એમને મારા નમન હો. હજુ ખુલાસા સાથે સમજીએ. શ્રી કૃષ્ણાસ્યાય નમઃ એ નામનો ની વ્યાખ્યા સહિત અર્થ શ્રી ગોકુલનાથજી કરે છે. એટલે શ્રી કૃષ્ણાસ્યમ એટલે શ્રી કૃષ્ણના મુખારવિંદ સ્વરૂપ. શ્રી વલ્લભ કૃષ્ણ ચંદ્ર કો આનંદ, સપ્તરંધ્ર में भर भर सोधा, बेनु बजाई कानन. नयनवंत को यही परम फल, मोक्षादिक को जानन. लालदास श्री वल्लभ राज को करत वेद श्रुति गानन. એટલે વેદ શ્રુતિઓ પર જેનું ગાન કરે છે એવા શ્રી વલ્લભ પ્રભુને મારા નમન હો. ચિત્ર પરિચય એટલે આપણે આગળ થંબનેલમાં જે ચિત્રજી છે તેમાં શ્રી પ્રભુ અને સ્વામીની બંનેના સંશ્લિષ્ટ મુખારવિંદથી શ્રી આચાર્યજીનું પ્રાકટ્ય સૂચવે છે. શ્રી કૃષ્ણાસ્યાય નમઃ. શ્રી કૃષ્ણાસ્યમ એ નામની વ્યાખ્યા સહિત અર્થ શ્રી ગોકુલનાથજી કરે છે. વ્યાખ્યા: શ્રી મહાપ્રભુજી શ્રી પૂર્ણ પુરુષોત્તમના આસ્યમ અર્થાત મુખારવિંદ સ્વરૂપ છે. કારણ કે જ્યારે લીલા સૃષ્ટિનું પ્રાગટ્ય કહ્યું છે ત્યાં તો એક શ્રી પૂર્ણ પુરુષોત્તમ બાહ્ય પ્રગટ થાય છે અને લીલા સૃષ્ટિ તો તમામ શ્રી ઠાકોરજીની હતી. ત્યાં એક સમય શ્રી પૂર્ણ પુરુષોત્તમ પોતે જ પોતાના સ્વરૂપમાં મોહિત બન્યા. ત્યારે આપે પોતાના મુખારવિંદમાંથી શ્રી સ્વામિનીજીને પ્રકટ કર્યા. ત્યારે શ્રી સ્વામિનીજીના દક્ષિણ એટલે કે જમણા ભાગથી શ્રી ચંદ્રાવલીજીનું પ્રાકટ્ય થયું અને આ પ્રકારે શ્રી ચંદ્રાવલીજીમાંથી તમામ લીલા સૃષ્ટિ પ્રકટ થઈ. બરાબર તેની માફક શ્રી પૂર્ણ પુરુષોત્તમના મુખારવિંદમાંથી પરમાનંદ સ્વરૂપ શ્રી આચાર્ય મહાપ્રભુજીનું પ્રાકટ્ય થયું છે. તેથી જેમ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર વ્રજભક્તો સહિત શુદ્ધ પુષ્ટિ માર્ગીય પરમ રસાત્મક સ્વરૂપે ભૂતલમાં પ્રગટ થયા, પરંતુ તેઓ શ્રી પૂર્ણ પુરુષોત્તમ જ કહેવાયા. તેવી જ રીતે શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ આપે ભૂતલમાં પ્રકટ થઈ ને શુદ્ધ પુષ્ટિ માર્ગ પ્રગટ કર્યો. આપ પણ પૂર્ણ પુરુષોત્તમ જ કહેવાયા. આથી આપનું કૃષ્ણાસ્ય એ નામ પ્રસિદ્ધ થયું. હવે શ્રી કૃષ્ણાસ્યાય નમઃ તેન સંગતિનું ધોળ છે. મુખડાની માયા લાગી શ્રીનાથજીના મુખડાની માયા લાગી. વદન સ્વરૂપ શ્રી વલ્લભરાયજી સાક્ષી સ્વરૂપ બળભાગી શ્રીનાથજીના મુખડાની માયા લાગી. રાજે સ્વરૂપ રસ રૂપ નિજ અંતરે યુગલ સ્વરૂપ અનુરાગી શ્રીનાથજીના મુખડાની માયા લાગી. દ્વિજતનુ ધારી પ્રગટ થયા શ્રી લક્ષ્મણ નંદન વિતરાગી શ્રીનાથજીના મુખડાની માયા
લાગી. બ્રહ્મ સંબંધ કરાવી નિજ જનને, બાંધ્યા છે પ્રેમની ધાગી, શ્રીનાથજીના મુખડાની માયા લાગી. વચનામૃતથી વશ કરી લીધા, બંસી વૃંદાવન વાગી, શ્રીનાથજીના મુખડાની માયા લાગી. ક્ષણ સાનિધ્ય થાય શ્રી વલ્લભનું, પ્રગટે વિરહ ઉર આગી, શ્રીનાથજીના મુખડાની માયા લાગી. લાલ પ્રભુ શ્રી વલ્લભ મુખ નિરખી, ચરણ કમલ રસ પાગી, શ્રીનાથજીના મુખડાની માયા લાગી. હવે અહીં કોઈને શંકા થાય કે શ્રી મહાપ્રભુજી તો શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમનો મુખારવિંદ છે, ત્યારે આ પૂર્ણ પુરુષોત્તમના સમાન કેમ? પરંતુ શ્રી પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર તો અતિ અલૌકિક એવા વ્રજમાં પ્રગટ થયા છે. તે જ પ્રમાણે શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય પણ વ્રજમાં જ થવું જોઈએ, તો પછી લૌકિક સ્થળમાં કેમ થયું? શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય લૌકિક સ્થળમાં કેમ સંભવે? તો શ્રી ગુસાઈજી આ સંદેહનું નિવારણ કરવા માટે શ્રી મહાપ્રભુજીનું ચોથું નામ કહે છે કૃપા નિધયે નમઃ. વાલા વૈષ્ણવો, હજી આપણે અધૂરું છે હો આ નામ. હજી બીજા પુસ્તકમાંથી ભાવ દર્શન કરીએ. શ્રી કૃષ્ણાસ્યાય નમઃ. અરે શ્રીનાથજી હા. અર્થ ચરિત્ર સંગતિ શ્રી કૃષ્ણ અર્થાત શ્રી સહિત કૃષ્ણ આ શબ્દના ઉલ્લેખથી સંયોગ વિપ્રયોગ દ્વિદલાત્મક શ્રૃંગાર સ્વરૂપના આસ્ય મુખારવિંદ સ્વરૂપ શ્રી આચાર્યજી છે. ભગવાનમાં આ બંને પ્રકારના રસો એક કાલાવિચ્છિન્ન નિત્ય રહે છે. એટલે શ્રી કૃષ્ણાસ્યમ એટલે શ્રી આચાર્યજી શ્રી કૃષ્ણના મુખ સ્વરૂપ છે. વેણુ ગીતમાં વર્ણન છે બર્હા પીડમ નટવર વપુહુ, એટલે નટવર વપુહમાં નટવત અને વરવત એક જ સમયમાં વ્રજસ્ત્રીઓ માટે નટવત અને વનસ્થાઓ માટે વરવત વપુ શ્રી ઠાકોરજીએ ધારણ કર્યું. ભગવાન પોતાના રસપણાથી રસાત્મક સ્વરૂપ ધારણ કરે છે. રસ અને રસવાન બંનેનું એક કાલમાં એકત્વ જ હોય છે. તેવી રીતે આપના મુખારવિંદ સ્વરૂપમાં પણ રસ અને રસવાન એક સમય અવિચ્છિન્ન એક જ સ્વરૂપમાં રહે છે. લૌકિકમાં ફળ રસવાન રસવાળું હોય છે, પરંતુ રસરૂપ હોતું નથી, કારણ કે તેમાં ગોટલી, રેસા, છોડા વગેરે પણ હોય છે જે રસરૂપ હોતા નથી. પરંતુ પ્રભુનું મુખારવિંદ લાવણ્યમૃત આદિથી રસરૂપ અને સુધા આદિથી રસવાન પણ છે. અશેષ ઐશ્વર્ય ભગવત ભાવ પુંભાવ રૂપ સંયોગ તથા શેષ મહાત્મ્ય શ્રી સ્વામીની ભાવ શ્રી ભાવ રૂપ વિપ્રયોગ, આ બંને સંયોગ અને વિપ્રયોગ ભાવનું એકીકરણ શ્રી આચાર્યજીમાં છે. આપ શ્રી સ્વરૂપ સ્વામીની અને કૃષ્ણ સ્વરૂપ ભગવાન બંનેના મુખારવિંદ સ્વરૂપ છે અને તેથી આપ ઉભય દલાત્મક છે. આજ સ્વરૂપ વ્રજ ભક્તિનું શ્રૃંગાર કલ્પદ્રુમ છે. ભાવૈર ક્રૂરિતમ મહિમૃગ દશામા કલ્પ માસી જીતવતમ, પ્રેમણા કંદલિતમ મનોરથમયેહિ શાખા શતેહિ સંભૃતમ, લૌલ્યેહિ પલ્લવિતમ મુદા કુસુમિતમ પ્રત્યાશયા પુષ્પિતમ, લીલાભિઃ ફલિતમ ભજે વ્રજવની શ્રૃંગાર કલ્પદ્રુમમ. આ વર્ણનમાં વ્રજવનીમાં ફલિત શ્રૃંગાર રસ સ્વરૂપ કલ્પદ્રુમના ભજન સેવન કરવાની શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે. વ્રજભૂમિમાં મૃગનયની ગોપાંગનાઓના કલ્પ પર્યંત સિંચન કરેલ ભાવોથી અંકુરિત થયેલ આ કલ્પ વૃક્ષ છે. બૃહદ વામન પુરાણમાં વર્ણન છે કે એક સમયે વેદશ્રુતિઓને આરતી થઈ કે એકમાત્ર ભક્તિ દ્વારા જ પ્રાપ્ત થઈ શકે તેવું મનવાણીથી અગોચર રસાત્મક સાકાર આનંદઘન વિરુદ્ધ ધર્માશ્રય સ્વરૂપ અમો નિત્ય વર્ણન કરીએ છીએ. તે સ્વરૂપના અમો એક ભક્તિ માત્રથી દર્શન કરીએ ત્યારે અક્ષર બ્રહ્મરૂપ વ્યાપી વૈકુંઠ નિવાસી શ્રી કૃષ્ણ ભગવાને સકલ લીલા સામગ્રી સહિત કોટી કંદર્પ લાવણ્ય ત્રિભંગ લલિત સ્વરૂપે વેણુનાદ કરતા સ્વરૂપના દર્શન કરાવ્યા. દર્શન કરતા માત્રમાં જ શ્રુતિઓએ પોતે અમૂર્ત હોવા છતાં સ્ત્રી રૂપાત્મક મૂર્ત સ્વરૂપે રમણની પ્રાર્થના કરી. ત્યારે પ્રભુએ કૃપા કરી વરદાન આપ્યું કે કલ્પમ સારસ્વતમ પ્રાપ્ય વ્રજે ગોપ્યો ભવિષ્યથ, એટલે સારસ્વત કલ્પમાં હું તમારા મનોરથો પૂર્ણ કરીશ,
તમે વ્રજમાં સ્ત્રી રૂપે પ્રગટ થશો અને હું નંદાલયમાં પ્રગટ થઈશ. ત્યારથી વરદાન રૂપ અમૃત રસથી કલ્પ પર્યંત સિંચન કરતા રહેલા શ્રુતિઓ માટે ભગવાન સારસ્વત કલ્પમાં પ્રગટ થવાથી અંકુરના દર્શન થયા. વિપ્રયોગ અવસ્થામાં શ્રુતિઓમાં તાપગ્નિ પ્રગટ હોવા છતાં અમૃત દ્વારા સિંચન કેમ સંભવે તેનું સમાધાન શ્રુતિઓ દ્વારા અગ્નિરોપહ અને ફળ પ્રકરણમાં ગોપીજનો સિજ્વાંગમ નસ્ત્વદય મૃત પૂરકેણથી ભગવાનને પ્રતિ ઉત્તર આપે છે કે આપે વેણુનાદ દ્વારા અમારા હૃદયમાં કામાગ્નિ પ્રગટ કર્યો છે, તેનું શમન આપ આપના અધરામૃતના સિંચનથી કરો. આ રીતે થાય છે. સ્વરૂપ દર્શન માત્રથી ગોપાંગનાઓને અસાધારણ પ્રેમ અનુરાગ સંયુક્ત દ્રઢ વિશ્વાસ થયો કે હવે અમારા મનોરથ પૂર્ણ થશે. તેથી અંકુર ભાવનો મૂળ દ્રઢ ખંદલિત થયું. સર્વે ગોપાંગનાઓ પોતપોતાના જુદા જુદા મનોરથો કરવા લાગ્યા. પ્રભુ પણ મુગ્ધ બાલ ભાવમાં પ્રૌઢ ભાવ સૂચક ભાવો પ્રગટ કરતા રહ્યા, જેથી અનેક મનોરથો સ્વરૂપ સહસ્ર અવધિ શાખા પ્રતિશાખાઓનો વિસ્તાર થયો. શ્રીમદ ગોપીજનો મનોરથ વિવશ અનેકદા ઉદ્યમ પ્રકાર કરવા લાગ્યા. ભગવાન તદ અનુરૂપ ક્રીડા કરવા લાગ્યા. આ ક્રીડાઓ શાખા પ્રશાખામાં પત્ર રૂપે દર્શન દેવા લાગી અને લીલા પ્રાપ્ત જે મોદ એટલે કે હર્ષ તે આ કલ્પવૃક્ષના કુસુમ બન્યા અને કુંજની કુંજ આદિ સ્વગત મનોરથની પૂર્તિની પ્રતીક્ષારૂપ ભાવો પુષ્પો બની વિકસ્યા. અંતમાં ભજનોની ભાવના અનુસાર ભક્તજનોની ભાવના અનુસાર અનેક પ્રકારની લીલાઓથી આ શૃંગાર કલ્પદ્રુમ મહારાસમાં ફલિત થઈ તમામ મનોરથોની પૂર્તિ થઈ. એટલે કહે છે તદ દર્શન આહલાદ વિદુત રદ્રુજો મનોરથાંતમ શ્રુતિયો યથા યયો. ભાગવતજીના દશમ સ્કંદના 29મા અધ્યાયના 13મા શ્લોકમાં આ વર્ણન આવે છે. પછી કહે છે કે આ પ્રકારના રસાત્મક ભાવાત્મક શ્રૃંગાર કલ્પદ્રુમનું શ્રી ગુસાઈજી સેવન કરે છે. પુષ્ટિસ્થ તમામ ભક્તો પણ યથાધિકારે આ કલ્પદ્રુમનું સેવન કરે છે. શ્રી કૃષ્ણાસ્ય સ્વરૂપમાં શ્રી આચાર્યજી સ્ત્રી રૂપે પુરુષ રૂપે અને ઉભયાત્મક રૂપના સાક્ષી રૂપે એ રીતે ત્રિતયાત્મક સ્વરૂપ છે. સૌંદર્યમ નિજરદ્ગતમ પ્રકટિતમ સ્ત્રી ગૂઢભાવાત્મકમ પૂનરૂપમ ચ પુનસ્તદંતરગતમ પ્રાવિવિશસ્વપ્રિયે સંશ્લિષ્ટાવુભયોર્બભોરસમયઃ કૃષ્ણો હિ સાક્ષિકમ રૂપમ તત્રિતયાત્મકમ પરમભિધ્યેયં સદા વલ્લભમ. આ ત્રિતયાત્મક ત્રણ સ્વરૂપો નિત્ય લીલામાં ભોગતા, ભોગ્ય અને અનુભવ કરતા રૂપ મૂળમાં પ્રવર્તક અને આધાર હોવાથી આ સર્વોત્તમ સ્તોત્રમાં બીજ મુખ્ય રૂપમાં ભોગતા એટલે આનંદ, ભોગ્ય એટલે પરમાનંદ અને અનુભવ કરતા એટલે શ્રી કૃષ્ણાસ્યમનું વર્ણન કરવામાં આવ્યું છે. આ ત્રણેય બીજરૂપ નામોથી એક એકના 35 પૂરક નામો બની બીજા 105 નામો આગળ કહેવામાં આવશે. શ્રી કૃષ્ણાસ્ય નામ આધિદેવિક ધર્મી સ્વરૂપ છે. ચિત્ર પરિચય જે થંબનેઇલમાં છે શ્રી પ્રભુ તથા સ્વામીની જે બંનેના સંશ્લિષ્ટ મુખારવિંદથી શ્રી આચાર્યજીનું પ્રાકટ્ય સૂચવે છે. નામ સંગતિ આવું આધેય સ્વરૂપ લીલા અને ભાવ સંયુક્ત ત્રિદલાત્મક રસમય કૃષ્ણ સ્વરૂપનું ભૂતલ ઉપર કેમ અને કેવી રીતે પ્રાગટ્ય થયું તેના કારણમાં કૃપાનિધિ નામ કહે છે. એટલે તેના જવાબમાં ચોથું નામ કહે છે કૃપાનિધિ. હજી આપણે સમજવાનું અધૂરું છે, કારણ કે ગોવિંદાસ ખવાસ રચિત પદની સંગતિ પણ છે અને આ સૌંદર્ય પદ્યનું પણ હજી આપણે ભાવ દર્શન કરવાનું છે. વાલા વૈષ્ણવો, સૌ પ્રથમ આપણે ગોવિંદાસ ખવાસ રચિત શ્રી કૃષ્ણાસ્યમની સંગતિનું જે પદ છે તે જોઈએ અને કીર્તન સંગતિ જોઈએ અને ત્યાર પછી આ ત્રિતયાત્મક સ્વરૂપનું ધ્યાન સૌંદર્ય પદ્યનું ભાવ દર્શન કરીએ કે જેના કારણે
વસ્તુતઃ કૃષ્ણ એવો ને આપણે સમજી શકીએ. શ્રી કૃષ્ણાસ્યમ શ્રી કૃષ્ણાસ્યાય નમઃ. શ્રી આચાર્યજી શ્રી ઠાકોરજીના મુખારવિંદ રૂપ છે. પદ સંગતિ મેરો સર્વસ્વ શ્રી કૃષ્ણાસ્ય માયાવાદ નિવારણ કારણ કીનો હે અણુભાષ્ય. સુર નર મુનિ દેવ કોટિ તેતીસો કરત હે સદા ઉપાસ્ય. यह तजी और तत्व का है रे माने हो ही लोक उपहास. श्री वल्लभ चरण कमल सेवक जन सब ते रहत उदास. श्री विठ्ठल पद रज गोविंद करत बहिर्मुख हास. એટલે અહીં શ્રી ઠાકોરજી શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીનો દ્રઢ આશ્રય કરવાનો, અન્યાશ્રય નહીં કરવાનું તે કહ્યું છે. અને કહ્યું છે કે શ્રી કૃષ્ણના મુખારવિંદ એવા શ્રી વલ્લભનું સ્મરણ કરો કે જેણે માયાવાદનું નિવારણ કર્યું છે અને અણુભાષ્યની રચના કરીને માયાવાદનું નિવારણ કર્યું છે. અને સુર નરમુનિ 33 કોટી દેવતાઓ જેની ઉપાસના કરે છે. તો આવા શ્રી વલ્લભ પ્રભુને, આવા તત્વને તજી અને બીજા કોને ભજવા જાઉં? એવું કરું તો આ લોક મારો ઉપહાસ કરશે, મારી હાંસી ઉડાવશે. એટલે શ્રી વલ્લભ ચરણ કમલ સેવક જન બીજા બધાથી ઉદાસીન થઈને રહે છે, અલૌકિકમાં જ મગ્ન રહે છે. અને શ્રી વિઠ્ઠલ પદરજ ગોવિંદ કરત બહિર્મુખ કો હાસ. જે બહિર્મુખ હોય છે ને એવાનો તો બધા હાંસી ઉડાવે છે. એટલે આપણે બહિર્મુખથી દૂર રહેવું. પછી કીર્તન સંગતિ પણ આપી છે. બેઠે હરિ રાધે સંગ કુંજ ભવન અપને રંગ. તેનું ખુલાસો કરતા કહ્યું છે કે ગોલોકમાં એકવાર યુગલ સ્વરૂપ સાથે બિરાજમાન હતું અને પ્રભુ બંસી બજાવી રહ્યા હતા. પ્રભુને ઈચ્છા થઈ કે શ્રી સ્વામિનીજી બંસી બજાવે, માટે જાણી જોઈને એક તાન ખોટી રીતે વગાડી. ત્યારે શ્રી સ્વામિનીજીએ મુરલી બજાવીને બતાવી. ત્યારબાદ શ્રી સ્વામિનીજી પ્રભુને કંઈક મેવો આરોગાવું એમ વિચારી પધાર્યા. અને અહીં પ્રભુ તો શ્રી સ્વામિનીજીના ધ્યાનમાં મગ્ન છે. અને શ્રી સ્વામિનીજી પાછા પધાર્યા તો દૂરથી તેમને એવું લાગ્યું કે કોઈ બીજી સખી પ્રભુ પાસે બિરાજે છે. અરે શ્રીનાથજી! માટે શ્રી સ્વામિનીજીએ માન કર્યું અને પ્રભુ વિચારે છે કે મારો તો કંઈ દોષ નથી. માટે એકબીજાનો વિરહ થયો અને તેના કારણે ગોલોકમાં શ્રી મહાપ્રભુજીનું પ્રાકટ્ય થયું. વાલા વૈષ્ણવો, શ્રી વલ્લભ અવતારમાં એવું આવે છે કે જ્યારે ઠાકોરજી અને શ્રી સ્વામિનીજીએ માન કર્યું પછી બંનેનું મિલન કરાવવા શ્રી યમુનાજી ત્યાં પધાર્યા હતા. અને બંનેને એટલો વિરહ હતો કે એક તેજપુંજ શ્રી ઠાકોરજીમાંથી પ્રગટ થયો અને એક તેજપુંજ શ્રી સ્વામિનીજીમાંથી પ્રગટ થયો. અને બંનેનો એ તેજપુંજનું સંગમ થયું. એ સંગમને શ્રી યમુનાજીએ પોતાના હસ્તમાં ઝીલી લીધું અને આ રીતે ગોલોકમાં બાળ વલ્લભનું પ્રાકટ્ય થયું. તેવી રીતે તેમાં વર્ણન આવે છે. એટલે વલ્લભ અવતારમાં પણ ખૂબ જ સુંદર રીતે સમજાવવામાં આવ્યું છે. હવે આપણે હજુ સૌંદર્ય પદ્યને સમજીએ. તો શ્રી ઠાકોરજીએ પોતાના હૃદયમાં બિરાજતા શ્રી સ્વામિનીજીના સ્ત્રી ગૂઢ ભાવાત્મક સૌંદર્ય સ્વરૂપને પ્રકટ કર્યું. તેવી જ રીતે શ્રી સ્વામિનીજીના હૃદયમાં બિરાજતું શ્રી ઠાકોરજીનું પૂમ ભાવાત્મક સૌંદર્ય સ્વરૂપ પણ પ્રકટ થયું. આમ બંને સ્થળે પ્રગટ થયેલા બંને પ્રકારના સૌંદર્ય સ્વરૂપોને શ્રી ઠાકોરજીએ પોતાના પ્રિય એવા શ્રી વલ્લભાચાર્યજીમાં પધરાવ્યા. આમ બંને પ્રકારના સ્ત્રી પૂમ ભાવ સૌંદર્ય સ્વરૂપોનો સંયોગ થવાથી રસાત્મક એવા શ્રી કૃષ્ણ જ પોતાના પ્રિય સ્વરૂપ શ્રી વલ્લભાચાર્યજી સાથે એકરસ થઈ શોભ્યા. આવી આ અદ્ભુત લીલાના સાક્ષી રૂપ અને આ ત્રણેય સ્વરૂપ જેમાં બિરાજમાન છે તેવા શ્રીમદ વલ્લભાચાર્યજીનું દરેક વૈષ્ણવે નિત્ય ઉત્તમ રીતે ધ્યાન ધરવું. આ ત્રિતયાત્મક ત્રણ સ્વરૂપો નિત્ય લીલામાં ભોગતા, ભોગ્ય અને અનુભવ કરતા રૂપ મૂળમાં પ્રવર્તક અને આધાર્ય હોવાથી આ સર્વોત્તમ સ્તોત્રમાં બીજ મુખ્ય રૂપમાં ભોગતા એટલે આનંદ, ભોગ્ય એટલે પરમાનંદ અને અનુભવ કરતા એટલે શ્રી કૃષ્ણાસ્યમનું વર્ણન કરવામાં આવ્યું છે. આ ત્રણેય બીજરૂપ નામોથી એકના 35 પૂરક નામો બની બીજા 105 નામ આગળ કહેવામાં આવશે. શ્રી કૃષ્ણાસ્ય નામ આધિદૈવિક ધર્મી સ્વરૂપ છે. વાલા વૈષ્ણવો, હજુ આપણને મનમાં એમ થાય કે શ્રી વલ્લભ પ્રભુ વસ્તુતઃ કૃષ્ણ એવો છે તેનો હજી કંઈક ખુલાસો મળે તો વધુ આનંદ આવે.
તો શ્રી ગુસાઈજીએ વલ્લભાષ્ટકમાં પણ કહ્યું છે, અજ્ઞાનાંધકાર પ્રશમન પટુતા ખ્યાપનાય ત્રિલોક્યામ અગ્નિત્વં વર્ણિતં તે કવિભિરપી સદા વસ્તુતઃ કૃષ્ણ એવ પ્રાદુર્ભૂતો ભવાનિત્યુન ભવ નિગમ અધ્યુક્તમાનૈરવેત્ય ત્વાં શ્રી શ્રી વલ્લભે મે નિખિલ બુધ જના ગોકુલેશં ભજન્તે ગોકુલેશં ભજન્તે. એટલે અહીં શ્રી ગુસાઈજી સમજાવે છે કે આપની ચતુરાઈ એટલે કે શ્રી મહાપ્રભુજીની ચતુરાઈ અજ્ઞાનરૂપી અંધકાર દૂર કરવામાં અતિ બળવાન છે. તેથી કવિઓએ 3 લોકમાં આપના અગ્નિત્વનું હંમેશા વર્ણન કર્યું છે. પણ વસ્તુતઃ તો આપ સાક્ષાત કૃષ્ણ જ પ્રકટ થયા છો એમ અનુભવથી અને વેદશાસ્ત્રો વગેરેથી જાણીને હે સહજ સુંદર શ્રી વલ્લભ સૌ ભક્તો આપને શ્રી ગોકુલેશ સ્વરૂપે ભજે છે. એટલે આપને કૃષ્ણ સ્વરૂપે જ ભજે છે. હવે તેનો ખુલાસો કરતા સમજાવે છે. અહીં શ્રી ગોકુલ એટલે હવે વિવરણ શ્રી ગોકુલનાથજીએ કર્યું છે. એટલે શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે છે કે આગળના શ્લોકમાં પ્રભુના મુખના અધિષ્ઠાતા અલૌકિક અગ્નિ સ્વરૂપના ગુણોનું વર્ણન કર્યું અને આ શ્લોકમાં અન્ય પ્રમાણોથી આપનું પૂર્ણ પુરુષોત્તમપણું સિદ્ધ કરે છે. શ્રી પુરુષોત્તમજી આજ્ઞા કરે છે કે શ્રી ઠાકોરજીના મૂળ રૂપ અને શ્રી મહાપ્રભુજીના મૂળ રૂપમાં શ્રી મહાપ્રભુજીના મૂળ રૂપ તથા આપના અવતાર રૂપમાં અભેદ સમજાવી એટલે કોઈ ભેદ જ નથી એમ સમજાવી અખંડ બ્રહ્મવાદનો વાસ્તવિક અભેદનો સિદ્ધાંત સિદ્ધ કર્યો છે. એટલે બંને એક જ છે એમ શ્રી ગુસાઈજીએ પોતાના અનુભવની અભિવ્યક્તિ કરી છે. શ્રી રઘુનાથજીના મતે આ શ્લોકમાં શ્રી મહાપ્રભુજીના વાસ્તવ રૂપનું પૂર્ણ નિરૂપણ છે. અનામી ટીકાકારના મતે શ્રી મહાપ્રભુજી પોતાના સ્વરૂપમાં પુરુષોત્તમ સ્વરૂપનો અનુભવ કરાવે છે. એ આપના છઠ્ઠા દિવ્ય ધર્મ જ્ઞાનનું આ શ્લોકમાં નિરૂપણ છે. લૌકિક અગ્નિ ઘરનો અંધકાર દૂર કરે તેમ અલૌકિક અગ્નિ વિજાતીય અંધકાર દૂર કરે છે. જે પ્રભુના સત્ય સ્વરૂપને સૂઝવા ન દે તે બધા વિજાતીય અંધકાર છે. જેમ કે અજ્ઞાન, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, લૌકિક વિષય વાસના અને આસક્તિ વગેરે. આ વિજાતીય અંધકારો દૂર કરવામાં જે ચતુરાઈ અને સામર્થ્ય જોઈએ તે આપનામાં છે. શબ્દરસિક કવિઓ પૂર્ણ જ્ઞાની છે. તેઓ શ્રી વલ્લભના અગ્નિનું વર્ણન કરે છે. ત્રણેય લોકમાં શ્રી વલ્લભ શ્રીનાથજી ત્રણેય લોકમાં શ્રી વલ્લભનું અલૌકિક અગ્નિત્વ પ્રસિદ્ધ છે. આપ અલૌકિક પૂર્ણાનંદ છો. શ્રી કૃષ્ણ પણ પૂર્ણ પુરુષોત્તમ હોવાથી અલૌકિક પૂર્ણાનંદ છે. માટે આપ વાસ્તવમાં શ્રી કૃષ્ણ સ્વરૂપ પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ જ છો. આપનું આ સ્વરૂપ હોવાના 2 પ્રકારના પ્રમાણો મળે છે. અહીં પ્રમાણ પણ આપે છે. પહેલું પ્રત્યક્ષ પ્રમાણ અને બીજું આપત શબ્દ પ્રમાણ. એટલે શ્રી મહાપ્રભુજી કૃષ્ણ સ્વરૂપ છે એવો અનુભવ પ્રત્યક્ષ રીતે અનેક ભક્તોને આ સમયમાં થયો છે. જેમાં 84,252 વૈષ્ણવો મુખ્ય છે. કૃષ્ણદાસ મેઘનને પણ આ અનુભવ હતો. તેથી તેમણે તેમના વિદ્યાગુરુ સામે સળગતા અંગારા હાથમાં સારો એવો સમય પકડી રાખ્યા અને સંકલ્પ કર્યો કે જો શ્રી મહાપ્રભુજી પૂર્ણ પુરુષોત્તમ ન હોય તો આ અગ્નિ મને બાળજો. આ સાક્ષાત અનુભવનું એક પ્રમાણ છે. નિગમ એટલે કે વેદ તે આપત શબ્દ પ્રમાણ છે. તે મુજબ પુરુષોત્તમ આનંદમય છે. અગ્નિ પુરુષોત્તમનો મુખ છે. તેથી પુરુષોત્તમ સ્વરૂપ અને પુરુષોત્તમ મુખનો અભેદ છે. એટલે મુખ કઈ વ્યક્તિથી જુદું ન હોય તેમ. પુરુષોત્તમ સ્વરૂપ આનંદમય છે માટે પુરુષોત્તમ મુખ પણ આનંદમય છે. શ્રી મહાપ્રભુજી પુરુષોત્તમ મુખ છે માટે શ્રી મહાપ્રભુજી પુરુષોત્તમ શ્રી કૃષ્ણ છે. મૂળ શ્લોકમાં નિગમ પછી આદિ શબ્દ છે. તેનાથી એમ સમજાય છે કે શ્રી મહાપ્રભુજીના મૂળ સ્વરૂપનો અનુભવ કરનારા ભક્તોના અંતઃકરણનો પણ આ જ અનુભવ છે. પદ્મનાભદાસજીને પણ આવો અનુભવ થયો હતો. આ બધા પ્રમાણોનો સારી રીતે વિચાર કરીને અને જાતે અનુભવીને બુદ્ધિમાન ભક્તો શ્રી વલ્લભને શ્રી ગોકુલેશ સ્વરૂપે ભજે છે. અહીં વલ્લભ નામ પૂર્વે શ્રી શબ્દ 2 વખત વાપર્યો છે.
કારણ શ્રી એટલે શ્રી સ્વામિનીજી પરમાનંદનું દાન કરનારી આ દિવ્ય શક્તિ શ્રી વલ્લભ સ્વરૂપમાં છે અને પરમાનંદનું દાન યુગલ સ્વરૂપમાં છે, એટલે વલ્લભમાં યુગલ સ્વરૂપ છે. અરે શ્રીનાથજી, વારી જાઉં. એ પણ 2 વખત શ્રી શબ્દના ઉપયોગથી સૂચવ્યું છે. વળી વલ્લભ યુગલ સ્વરૂપના પ્રિય સાક્ષી રૂપ છે એમ પણ સમજાય છે. આમ આપશ્રીમાં પૂર્ણ પુરુષોત્તમત્વ સિદ્ધ થાય છે. શ્રી પુરુષોત્તમજી વિશેષમાં આજ્ઞા કરે છે કે શ્રી મહાપ્રભુજીના પૃથ્વી પરના પ્રાકટ્ય દ્વારા 4 પ્રતિજ્ઞાઓ સિદ્ધ થઈ. પેલું આપનું મૂળ સ્વરૂપ કૃષ્ણ સ્વરૂપ છે. બંને સ્વરૂપો એક જ છે. શ્રી મહાપ્રભુજીનું ચંપારણ્યમાં પ્રાકટ્ય થયું તે જ ક્ષણે શ્રી ગિરિરાજજીમાં શ્રીનાથજી બાવાના મુખારવિંદના દર્શન થયા. આપે પૃથ્વી પર અવતાર લેતા ભક્તો સિવાયના જીવોથી પોતાના મૂળ સ્વરૂપને ગુપ્ત રાખ્યું. કૃષ્ણદાસ મેઘનના વિદ્યાગુરુ તથા દામોદરદાસ હરસાણીજીના ભાઈઓને અલૌકિક સ્વરૂપના દર્શન ન કરાવ્યા. આપે દૈવી જીવોનો ઉદ્ધાર કરી તેમને અલૌકિક ભાવનું દાન બ્રહ્મ સંબંધ દ્વારા કર્યું. આપનો અવતાર રૂપ પુષ્ટિ જીવોની શરણાગતિને સર્વાત્મ ભાવ સુધી પહોંચાડવા માટે છે. આ 4 બાબતો આપ કરી શક્યા કારણ કે આપ પૂર્ણ પુરુષોત્તમ જ છે. તેનો નિશ્ચય ભક્તોને અનેક પ્રમાણોથી થઈ ચૂક્યો છે. શ્રી રઘુનાથજી આજ્ઞા કરે છે કે શ્રી મહાપ્રભુજી કૃષ્ણ સ્વરૂપ છે એવું જાણીને કે જાણ્યા વગર જે મહાપ્રભુજીને ભજે છે તે શ્રી ગોકુલેશને જ ભજે છે. અનામી ટીકાકાર આજ્ઞા કરે છે કે શ્રી મહાપ્રભુજી પુરુષોત્તમ સ્વરૂપ છે એવી પોતાના સ્વરૂપ જ્ઞાનની સ્ફૂર્તિ આપ જ ભક્તોને કરાવે છે. એ આપનો દિવ્ય જ્ઞાન ધર્મ છે. આમ આ 8 શ્લોકથી શ્રી ગુસાઈજી મહારાજે શ્રી વલ્લભ સ્વરૂપનું નિરૂપણ કર્યું. પહેલા 2 શ્લોકમાં આપના સંયોગ ધર્મી અને વિપ્રયોગ ધર્મી સ્વરૂપનું નિરૂપણ કર્યું. બાકીના 6 શ્લોકમાં આપના દિવ્ય ધર્મોનું સ્વરૂપ સમજાવ્યું. ધર્મ અને ધર્મી વચ્ચે અભેદ હોય છે, એટલે કે ધર્મ અને ધર્મી જુદા નથી હોતા. ધર્મ છે તેમાં ધર્મી પણ સમાયેલો છે. એમ સૂર્યનો તાપ ધર્મ છે અને સૂર્ય ધર્મી છે, તો બંને અલગ નથી. સૂર્ય અને સૂર્યના તાપમાં અભેદ છે, તેમ શ્રી વલ્લભ અને શ્રી વલ્લભના ધર્મોમાં પણ અભેદ છે. શ્રી વલ્લભ ધર્મી સ્વરૂપે અનુભવ કરાવે છે. ધર્મી એટલે ધર્મી સ્વરૂપે અનુભવ કરાવે છે અને સકલ ધર્મ સ્વરૂપે અનુભવ કરાવે છે અને પ્રત્યેક ધર્મ સ્વરૂપે અલગ અલગ અનુભવ પણ કરાવે છે. હજી ટૂંકમાં સમજીએ અને યાદ કરીને હૃદય પર ધારણ કરીએ કે શ્રી વલ્લભ રસાત્મક પ્રભુની રસાત્મક લીલા સાગરનું સ્વરૂપ છે. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, ખૂબ જ સમજવા જેવું છે. શ્રી વલ્લભ રસાત્મક પ્રભુની રસાત્મક લીલા સાગરનું સ્વરૂપ છે. બધું રસાત્મક છે. આ સ્વરૂપે લીલાના સંયોગ રસનો સદા અનુભવ કરનાર આપ પૂર્ણ પુરુષોત્તમ શ્રી ઠાકોરજી સ્વરૂપ સંયોગ ધર્મી સ્વરૂપ છે. આવ્યું ને ઠાકોરજીનું સ્વરૂપ. પછી બીજું શ્રી વલ્લભ શ્રી સ્વામીની ભાવનું વિપ્રયોગાત્મક રસનું સ્વરૂપ છે. તેથી આ સ્વરૂપે આપે પૃથ્વી પર પ્રકટ થઈ દૈવી જીવોનો ઉદ્ધાર કરી તેમને વિપ્રયોગ રસનું દાન કર્યું છે. આપ સ્વામીની સ્વરૂપ વિપ્રયોગ ધર્મી સ્વરૂપ છે. ત્રીજું, શ્રી વલ્લભ પૂર્ણ પુરુષોત્તમના મુખારવિંદ સ્વરૂપ છે. ધ્યાન આપજો, શ્રી વલ્લભ પૂર્ણ પુરુષોત્તમના મુખારવિંદ સ્વરૂપ છે. મુખારવિંદમાં સંયોગ રસ અને વિપ્રયોગ રસ એમ ઉભય રસ ભાવોની સ્થિતિ છે. તેથી સંયોગ રસ રૂપ આપ અમૃત સ્વરૂપ છો અને વિપ્રયોગ રસ રૂપ આપ અગ્નિ સ્વરૂપ છો. ચોથું, આપનું અગ્નિત્વ અલૌકિક અગ્નિત્વ છે, લૌકિક અગ્નિત્વ નથી. તેથી લૌકિક અગ્નિ કરતા આપનું અલૌકિક અગ્નિત્વ વિલક્ષણ અને વિશિષ્ટ છે. આથી આપ શ્રી હુતાશ એટલે અને વૈશ્વાનર સ્વરૂપે પ્રસિદ્ધ છે. પાંચમું, આપનું અલૌકિક અગ્નિ સ્વરૂપ વિરુદ્ધ ધર્માશ્રય છે. આસુરી મતોને તે બાળે છે. આસુરી મત એટલે કે માયાવાદનો નાશ કરે છે. આસુરીજનોને વધુ તપાવે છે. પોતાના સેવકોના લૌકિક તાપ શાંત કરે છે અને પ્રભુનો વિરહ તાપ વધારે છે. છઠ્ઠું, આપ સાક્ષાત કૃષ્ણ સ્વરૂપ છે. તેથી આપે પૃથ્વી પર રસાત્મક સેવા માર્ગ પ્રકટ કરી ભક્તોને સેવા રસના આનંદનું દાન કરી પોતાનું અમૃત સ્વરૂપ પ્રકટ કર્યું છે. સાતમું, શ્રી મહાપ્રભુજીનું મૂળ સ્વરૂપ અવતારી સ્વરૂપ અને પૃથ્વી પર પ્રકટ થયેલું સન મનુષ્યાકૃતિ સ્વરૂપ. અવતાર સ્વરૂપ એક જ છે, તેમાં ભેદ નથી.
8મું, શ્રી મહાપ્રભુજી ભગવદ આજ્ઞાથી પ્રકટ થયા છે, તેથી આપનું સ્વરૂપ કૃષ્ણ સ્વરૂપ છે, એટલી કૃપા કોઈ કરી શકતું નથી, માટે વસ્તુતઃ કૃષ્ણ એવ. વાલા વૈષ્ણવો, હજી આપણે થોડુંક સમજીએ તો અહીં કહ્યું છે વાલા વૈષ્ણવો, શ્રી ગોસાઈજીએ સ્ફુરદ કૃષ્ણ પ્રેમામૃત સ્તોત્ર એટલે કે સપ્તશ્લોકીમાં પણ શ્રી મહાપ્રભુજી એ શ્રી કૃષ્ણના મુખારવિંદ સ્વરૂપ છે, શ્રી પૂર્ણ પુરુષોત્તમ છે, તેનું વર્ણન કર્યું છે. તેમાં આપ કહે છે, સ્ફુરદ કૃષ્ણ પ્રેમામૃત રસ ભરેણાતિ ભરિતા વિહારાન કોર્વાણામ વ્રજપતિ વિહારાબ્ધિષુ સદા પ્રિયા ગોપી ભર્તુઃ સ્ફુરતુ સતતમ વલ્લભ ઇતિ પ્રથાવત્યસ્માકં સુભગમૂર્તિ સકરુણા. એટલે શ્રી ગુસાઈજી કહે છે કે દિવ્યતાથી પ્રકાશમાન કૃષ્ણના પ્રેમ એટલે કે આનંદ રૂપી અમૃત રસથી સંપૂર્ણ ભરેલા શ્રી વ્રજપતિ કૃષ્ણના લીલા વિહાર રૂપી સાગરોમાં હંમેશા વિહાર કરતા ગોપીપતિ શ્રી કૃષ્ણના પ્રિય વલ્લભ નામથી સર્વત્ર પ્રસિદ્ધ મહાદયાળુ અને અલૌકિક ધર્મવાળું એ દિવ્ય સ્વરૂપ અમારા હૃદયમાં સતત સ્ફુરાયમાન રહો, અર્થાત પ્રકાશમાન બની બિરાજો અને અમને અનુભવ કરાવો. એટલે આ એ શ્રી શ્યામ સુંદર છે કે જે હાલ મહાપ્રભુજી સ્વરૂપે પ્રકટ થયા છે. શ્રી ગુસાઈજી આપણને એ જ વાત અહીં સમજાવી રહ્યા છે. અને આ શ્લોકમાં શ્રી ગુસાઈજી કહે છે કે 6 અલૌકિક ધર્મો સહિતના અલૌકિક શ્રી વલ્લભનું ધર્મી સ્વરૂપ સુભગ મૂર્તિ અમારા હૃદયમાં બિરાજો. એમ છઠ્ઠી વિભક્તિનો પ્રયોગ છે અને આ વિભક્તિ સંબંધના અર્થમાં વપરાય છે. તેથી શ્રી ગુસાઈજી એમ સૂચવે છે કે ભક્તના હૃદયમાં આ સ્વરૂપ બિરાજે, તે ભક્તના સંબંધીઓના હૃદયમાં પણ આ બિરાજે. આમ આ પ્રથમ શ્લોકમાં શ્રી વલ્લભના અંતરંગ 6 ધર્મો અને ધર્મી સ્વરૂપનું નિરૂપણ છે. હવે બાકીના 6 શ્લોક પૈકી એક શ્લોકમાં શ્રી ગુસાઈજી મહારાજ ઐશ્વર્ય આદિ 6 ધર્મો શ્રી વલ્લભમાં બહિરંગ રૂપે કેવી રીતે બિરાજે છે તે સમજાવે છે. એટલે આપણે આ શ્લોકની ચરિત્ર સંગતિ જોઈએ તો પૃથ્વી પર શ્રી વલ્લભના 6 ધર્મ સહિત અલૌકિક ધર્મી સ્વરૂપનો સૌ પ્રથમ અનુભવ શ્રી દામોદરદાસ હરસાણીજીને 5 વર્ષની વયે થયું. ત્યારે તેઓ તેમના પિતાની સાથે યાત્રા કરતા ચંપારણ્ય ગયા હતા. ત્યાં શ્રી વલ્લભનું પ્રાકટ્ય થયું હતું. તે વખતે શ્રી વલ્લભના બાલ સ્વરૂપમાં તેમને અલૌકિક શ્રી બાલકૃષ્ણલાલના દર્શન થયા હતા. શ્રી વલ્લભનું આ પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ તેમના નેત્રોમાં અને હૃદયમાં વસી ગયું. પરિણામે આ સ્વરૂપ હંમેશ માટે ક્યારે પ્રાપ્ત થાય તેના વિરહમાં તેઓ રાત દિવસ તેમના ઘરના ગોખમાં બેસી શ્રી વલ્લભને પ્રતીક્ષા કરતા હતા. તેમની વય 15 વર્ષની થઈ ત્યારે એક દિવસ અચાનક શ્રી વલ્લભ સેવકો સાથે તેમના ગામમાં પધાર્યા અને તેમના ઘર પાસેથી પસાર થતા હતા. તે વખતે બાહ્ય રીતે શ્રી વલ્લભે દક્ષિણના બ્રાહ્મણની જેમ ધોતી ઉપરનો ધારણ કર્યો હતો અને મસ્તકે લાંબા કેશનો અંબોડો બાંધેલો હતો. 10 વર્ષના દક્ષિણના બ્રાહ્મણ કુમારનું સ્વરૂપ હતું. પરંતુ શ્રી દામોદરદાસજીને દર્શન થતાની સાથે જ અલૌકિક પૂર્ણ પુરુષોત્તમના સ્વરૂપની ઝાંખી થઈ. પરિણામે તેમણે ગોખમાંથી જ પડતું મૂક્યું. ત્યારથી તેઓ સદાકાળ શ્રી વલ્લભની સાથે જ રહ્યા અને શ્રી વલ્લભના અલૌકિક ધર્મી સ્વરૂપનો અનુભવ કરતા રહ્યા. શ્રી વલ્લભ નિત્યલીલામાં પાછા પધાર્યા તે પછી પણ શ્રી દામોદરદાસજીને દર ત્રીજા દિવસે પોતાના અલૌકિક સ્વરૂપના દર્શન આપતા. તેમને લઈને શ્રી દામોદરદાસજીનો દેહ ટકી રહ્યો. શ્રી દામોદરદાસજીની જેમ શ્રી વલ્લભના
અલૌકિક સ્વરૂપનો અનુભવ બીજા અનેક સેવકોને પણ થયો છે, જેમાં શેઠ પુરુષોત્તમદાસ, પદ્મનાભદાસ, પ્રભુદાસ ચલોટા, એક શક્તરાણી, કનૈયાશાલ શક્ત્રી, સુરદાસજી, કુંભનદાસજી આદિ મુખ્ય છે. કીર્તન સંગતિ જોઈએ તો શ્રી વલ્લભના આ ધર્મી સ્વરૂપનો અનુભવ શ્રી પદ્મનાભદાસજીએ આ પદમાં ગાયો છે. દેખે મદન મોહન દેખિયત જીતતીત કરુણામય શ્રી વલ્લભ મૂર્તિ, કહત ન બને મગ્ન સ્નેહ રંગ, આનંદ સંપત્તિ સબ લાલસા, રાસ રસ કી ભ્રુકુટી પૂરતી. નખશિક પ્રતિચિત દેય અવલોકિત, પયત નિધિ વૃંદાવન જે દૂરિત, પદ્મનાભ પ્રભુ ચરણ કમલ યુગલ, અમલ સો ગોપી જન વલ્લભ કી સ્ફૂર્તિ. એટલે અહીં કહે છે કે શ્રી વલ્લભના રોમ રોમમાં શ્રી મદન મોહનજી બિરાજી રહ્યા છે, અર્થાત આપ કૃષ્ણ પ્રેમામૃત રસથી પરિપૂર્ણ છે. આપ શ્રીનું સ્વરૂપ કરુણામય છે, આપ પ્રભુના સ્નેહમાં મગ્ન છે, એનો રંગ આપના શ્રી અંગ પર બિરાજે છે, આનંદરૂપી સંપત્તિથી આપનું મન ભરેલું છે. આવા શ્રી વલ્લભના નખશિક દર્શન કરતા એમના યુગલ ચરણ કમલથી શ્રી ગોપીજન વલ્લભની સ્ફૂર્તિ થાય છે. આપના સ્વરૂપમાં શ્રી વૃંદાવનની રહસ્ય લીલાની સતત સ્ફૂર્તિ થાય છે. શ્રી હરિરાયજી આ સ્વરૂપનું નિરૂપણ કરતા કહે છે, હરિલીલા મૃત સિંધુ સમપૂરિત ભક્ત હેત અવતાર, શ્રી ગોપી જન વલ્લભ વલ્લભ કરત જો નિત્ય વિહાર. એટલે શ્રી ઠાકોરજીના લીલારૂપી અમૃત સાગરથી આપ પરિપૂર્ણ છે. શ્રી ગોપીજન વલ્લભને આપ વલ્લભ એટલે કે પ્રિય છે, તેથી આપની સાથે પ્રભુ સદા વિહાર કરે છે. એવા શ્રી વલ્લભ ભક્તોના હિત માટે પ્રગટ થયા છે. એટલે શ્રી વલ્લભ અને શ્રી પુરુષોત્તમમાં કોઈ જ ભેદ નથી. એટલે જ વલ્લભાષ્ટકના પ્રથમ શ્લોકમાં પણ કહ્યું છે ને, શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રકટિત રસિકાનંદ સંદોહ રૂપમ, સ્ફૂર્જદ્રાસાદિલીલામૃત જલધિ ભરાક્રાંત સર્વોપિ શશ્વત, તસ્યૈવાત્માનુભાવ પ્રકટ નરદય સ્યાજ્ઞયા પ્રાદુરાસીદ, ભૂમયઃ સન્મનોષ્યાકૃતિ કરુણમ સ્તં પ્રપદ્યે હુતાશમ. એટલે અહીં કહે છે કે શ્રીમદ વૃંદાવન ચંદ્ર એટલે પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર રસિક ભક્તોમાં જે આનંદ પ્રકટ કર્યો તે આનંદના સમૂહ રૂપ શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ છે. વળી રાસ વગેરે લીલાઓના અમૃતરૂપી સાગરથી આપના બધા અંગો પરિપૂર્ણ છે. આવા શ્રી મહાપ્રભુજી પ્રભુની આજ્ઞા થવાથી ભૂમિ ઉપર પોતાનો લીલાત્મક અનુભવ પ્રકટ કરવા તથા પૃથ્વી પરના દૈવી જીવો પર અતિ કરુણા કરવા માટે દિવ્ય મનુષ્ય દેહ ધારણ કરીને પ્રગટ થયા. એ અલૌકિક અગ્નિ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીને શરણે હું છું. આ રીતે વસ્તુતઃ કૃષ્ણ એવ છે. શ્રી મહાપ્રભુજી સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્રનું સ્વરૂપ છે. આપ પુષ્ટિ સૃષ્ટિના ઉદ્ધાર માટે પ્રકટ થયા છે. આપના ચરણ કમલની દિવ્ય રજમાં અલૌકિક સામર્થ્ય રહેલું છે. આપના દિવ્ય સ્વરૂપનો અનુભવ શ્રી ગુસાઈજીની કૃપાથી શક્ય છે. એ માટે દીનતા વિરહતા પૂર્વક નિત્ય શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીના ચરણ કમલોમાં વંદન કરવા. વાલા વૈષ્ણવો, સૌંદર્ય પદ્યમાં જે વર્ણન છે તેમાં આપણે સમજી શકીએ કે શ્રી વલ્લભનું નિત્ય લીલામાં જે પ્રાકટ્ય થયું છે તેનું વર્ણન છે. તો ચાલો ને એક આંટો આપણે ગોલોકધામમાં મારીને ફરી પાછા ભૂતલ પર આવી જઈશું. ગોલોકધામમાં નિત્ય લીલામાં શ્રી વલ્લભનું પ્રાકટ્ય કઈ રીતે થયું તેનું ભાવ દર્શન કરીએ. વાલા વૈષ્ણવો, નિત્ય લીલામાં શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજીને એકબીજા માટે ઉત્કટ પ્રેમ, એકબીજા વિના એક ક્ષણ પર રહી ન શકે. શ્રી યુગલ સ્વરૂપની સંયોગાત્મક અને વિયોગાત્મક રસભર લીલાઓ સદૈવ થયા કરે. લીલા રમણ કરતા કરતા રીસામણા અને મનામણા પણ રોજ થાય. શ્યામ સંગ સમીપે ન જાવું,
ની પ્રતિજ્ઞા લેવાય અને તૂટે પણ ખરી, કારણ મન કહે પલક ન નિભાવું. એક દિવસ હંમેશ કરતા અનોખી લીલા થઈ. ઉનાળાની ઋતુ હતી, અત્યાર જેવી. બપોરનો સમય હતો. શ્રી યમુનાજીના કિનારે સુંદર ઉપવન હતું. તેમાં વૃક્ષવેલીઓની નિકુંજ હતી, સુગંધી પુષ્પોની બહાર હતી, શીતળતા અને સુવાસિતતાના જુગલબંધી હતી. વાતાવરણ ખુશનુમા હતું. શ્રી શ્યામ સુંદરલાલા નિકુંજમાં પુષ્પશૈયા પર બિરાજ્યા હતા. મેઘશ્યામ શ્રીઅંગ પર સફેદ ધોતી ઉપરણો અને મોતીના શૃંગાર ધર્યા હતા. શ્રી મસ્તકે સફેદ પાગમાં સફેદ મોરપીંછ ડોલતું હતું. શ્રી કંઠમાં બેવડી શેરની મોતીની નાની માળા એટલે કે દુલરી ધારણ કરી હતી અને પ્રિયાજીની રાહ જોવાતી હતી. આપ વીણાવાદન કરી રહ્યા હતા. સારંગના કોમળ શીતળ સુરો નિકુંજમાં રેલાતા હતા. વીણાવાદન કરતા બંને હસ્ત ચંચળ બન્યા. ખભે ધારણ કરેલો ઉપરણો સરકી ગયો. વિશાળ હૃદય પ્રદેશ નિરાવરણ થયો. અતિ તેજસ્વી હૃદય પ્રદેશ અરીસાની જેમ ચમકતો હતો. આપ શ્રી વીણાવાદનમાં અત્યંત લીન બની જવાથી નેત્રો બીડાઈ ગયા હતા. પ્રિયાજીની પ્રતીક્ષામાં ડૂબી ગયા હતા. થોડા સમય પછી શ્રી રાધિકાજી પધાર્યા. નિકુંજના દ્વારમાં પધાર્યા. પુષ્પશૈયા પર બિરાજેલા પ્રાણનાથને નિરખ્યા. મિલનની ઉત્કંઠા થઈ. દ્રષ્ટિ હૃદય પ્રદેશ તરફ ગઈ. પ્રિયાજી ચમક્યા. પ્રભુની ગોદમાં કોઈ અન્ય સ્વામિનીને બિરાજેલા જોયા. વાસ્તવમાં એ સત્ય ન હતું. પ્રિયાજીનું જ પ્રતિબિંબ અરીસા જેવા પ્રભુના હૃદય પ્રદેશ પર ઝીલાયું હતું. પરંતુ પ્રિયાજીને ભ્રમ થયો. પ્રભુની સાથે અન્ય સ્વામિનીના વિચારે એ માનોની છંછેડાયા. ગુસ્સો બહાર પ્રકટ ન થયો. ગુસ્સો દુઃખ બની દમવા લાગ્યો. અસહાય અબળાને ગ્લાનિ થઈ આવી. ત્યાંથી જ મુખ ફેરવી લીધું. પધાર્યા હતા તેવા દબાયેલા પગલે નિકુંજની બહાર પધારી ગયા. અત્યંત ક્લેશાત્મક સ્થિતિમાં એ જ ઉપવનની બીજી નિકુંજમાં જઈને બિરાજ્યા. જેઠની બપોરે મહાની મધરાત જેવી શીતળતા હતી, છતાંય તેમનું દિલ પ્રાણનાથના વિશ્વાસભંગથી દાઝતું હતું. કોમળ મુખ મ્લાન થઈ ગયું હતું. અશ્રુઓથી ખળાઈ કરમાઈ ગયું હતું. શ્વાસમાં ગરમ નિશ્વાસ નીકળતા હતા. વ્યથાની વેદના અસહ્ય બનતી હતી. એવામાં શ્રી લલિતાજી ત્યાં પધાર્યા. તેઓ શ્રી રાધિકાજીના અતિ અંતરંગ સખી. તેમની આગળ શ્રી રાધિકાજીએ દિલ ખોલીને સઘળી વાત કહી. તે સાંભળી શ્રી લલિતાજી શ્રી ઠાકોરજીની નિકુંજમાં પધાર્યા. શ્રી ઠાકોરજી પણ શ્રી સ્વામિનીજીના વિરહથી પીડિત હતા. આપશ્રીએ શ્રી લલિતાજીને પૂછ્યું, પ્યારીજી ક્યાં બિરાજે છે? અહીં કેમ પધાર્યા નથી? જવાબમાં શ્રી લલિતાજીએ સઘળી હકીકત કહી. શ્રી ઠાકોરજીને ભારે નવાઈ લાગી. આપે કહ્યું, લલિતા, હું તો વીણાવાદનમાં તલ્લીન હતો, નેત્રો બંધ હતા, તેથી પ્રિયાજી અહીં પધાર્યાની મને ખબર નથી. અહીં તો બીજું કોઈ સ્વામિની નથી. પછી પ્રિયાજીને તેવો ભ્રમ થયો કેવી રીતે? શ્રી લલિતાજી પણ વિચારમાં પડી ગયા. છતાં તેઓ ચતુર શિરોમણી હતા, તેથી શ્રી ઠાકોરજીના હૃદય પ્રદેશ તરફ નજર કરી. ત્યાં તેમને પોતાનું પ્રતિબિંબ દેખાયું. તેઓ સમજી ગયા કે શ્રી રાધિકાજીએ દૂરથી પોતાનું પ્રતિબિંબ જોયું હતું. તે પ્રતિબિંબને ઝીણવટથી ન જોવાને લીધે તેને બીજા સ્વામીની માની બેઠા. આથી ગુસ્સે થઈ રિસાઈ ગયા છે. આ પ્રસંગમાં શ્રી ઠાકોરજીનો કોઈ વાંક નથી. અરે શ્રીનાથજી, આપે શ્રી ઠાકોરજીને વિશ્વાસ અપાવ્યો કે તેઓ શ્રી પ્રિયાજીને સત્ય હકીકત કહી ગેરસમજ દૂર કરી પધરાવી લાવશે. શ્રી લલિતાજી નિકુંજમાં પધાર્યા. સઘળી હકીકત કહી, પણ શ્રી રાધિકાજી વાત સાંભળવા જ તૈયાર ન હતા. તેઓ ખૂબ જ વિરહતાપ કરી રહ્યા હતા. શ્રી લલિતાજીને બીજો કોઈ ઉપાય જડ્યો નહીં. તેઓ નિરાશ થઈ શ્રી ઠાકોરજી પાસે પાછા આવ્યા. શ્રી ઠાકોરજીને માન મિલાપની આશા હતી, પણ તે સફળ ન થઈ. આથી શ્રી ઠાકોરજીનો વિરોધતાપ પણ વધી ગયો. આ સમાચાર જાણી સકલ લીલાભરી કરપણ ત્યાં આવી પહોંચ્યો. સૌ નિસહાય હતા. કોઈ ઉપાય જડતો ન હતો. બંને સ્વરૂપોનો તાપ ક્લેશ સર્વોચ્ચ માત્રાએ પહોંચ્યો. ત્યારે શ્રી ઠાકોરજીના હૃદયમાં બિરાજતું શ્રી સ્વામિનીજીનું સ્ત્રી ભાવાત્મક ગૂઢ સ્વરૂપ બહાર પ્રગટ થયું. તેવી જ રીતે શ્રી સ્વામિનીજીના હૃદયમાં બિરાજતું શ્રી ઠાકોરજીનું પૂર્ણ રૂપ ગૂઢ સ્વરૂપ પણ બહાર પ્રગટ થયું. આ બંને સ્વરૂપો વચ્ચે તો માન હતું જ નહીં. આથી આ બંને ભાવાત્મક સ્વરૂપોનું મિલન થયું.
બોલો શ્રી વલ્લભાધીશ કી જય. બે સ્વરૂપ એક થયા, પરિણામે અલૌકિક ત્રીજું સ્વરૂપ પ્રકટ થયું. એ સ્વરૂપ બહારથી પૂર્ણરૂપ હતું, અંતરમાં સ્ત્રી ભાવવાળું હતું, એટલે કોમલ હૃદયવાળું. પૂર્ણરૂપ પુરુષાકાર હોવા છતાં આપના અંગે અંગમાં સ્ત્રી ભાવની કોમલતા અને રસમયતા વિલસતી હતી. આપના રોમ રોમમાં શ્રી કૃષ્ણ રૂપ ઝલકતું હતું. આપના હૃદયમાં શ્રી યુગલ સ્વરૂપ ભાવાત્મક રીતે બિરાજમાન હતા. આપ પણ શ્રી કૃષ્ણની જેમ મેઘવર્ણ, વાંકડિયા કેશ, વિશાળ ભાલ, તીવ્ર નાસિકા, કમલપત્ર જેવા નેત્રો
સેવા અને સત્સંગ માટે સદા આતુર એવા શ્રી વલ્લભના લાડીલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવો, આજે શ્રીનાથજીના મનોરથનો વિશેષ દિવસ છે. ચંદનની ગોળીઓનો પાવન ઉત્સવ છે. શ્રીનાથજીને શીતળતા પ્રદાન કરવા માટે ચંદનની નાની નાની ગોળીઓ દ્વારા આપણા ભાવ સમર્પિત કરવામાં આવે છે. પણ શું એ માત્ર ચંદન છે? નહીં, એમાં સમાયેલું છે શ્રી સ્વામિનીજીના અલૌકિક ભાવો, શ્રી યમુનાજીની ભક્તિપૂર્ણ શીતળતા, શ્રી ગિરિરાજજીનો ઉદાર સહકાર, શ્રી મહાપ્રભુજીની દીનતા ભર્યા દ્રષ્ટિકોણનો પરિચય. આજે જે ચંદન શ્રી ઠાકોરજીને અર્પિત થાય છે તેમાં કેસર પણ છે, જે તાપ પ્રગટાવે છે. એ તાપ છે વિપ્રયોગનો ભાવ અને ચંદન છે સંયોગનો ભાવ. એ રીતે સેવા અને સ્મરણ બે પાંખો જેવા છે ભક્તિના પંખી માટે. અને આજની ઉગ્ર ઉશ્કેરવાવાળી દુનિયામાં ચંદનની ગોળી શીખવે છે, શાંત રહો, ભક્તિ ભર્યા રહો અને શ્રીનાથજીના સુખ માટે જીવો, તત્સુખની ભાવના રાખો. શ્રી ગિરિરાજજી હરિદાસ વર્ય છે, જે લીલાની પાયાવટ રચી છે. શ્રી યમુનાજી ભક્તના હૃદયમાં ઉર્મિઓ ઉછાળે છે. શ્રી સ્વામિનીજીના રસિક ભાવો ચંદનની જેમ મૌન સુગંધ બની શ્રી ઠાકોરજી સુધી પહોંચે છે. અને શ્રી મહાપ્રભુજી જે ભક્ત મનોરથ પૂરક છે, તેમણે આપેલી દીનતાથી શણગારેલા રહીએ તો આનંદ આપમેળે બની રહે. અને એટલે આજે આપણે શરૂ કરીશું એક મંત્ર મુગ્ધ કરનારી સ્તુતિમાળાનું સંગીત યાત્રા, જેમાં થશે શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી ગિરિરાજજી, શ્રી સ્વામિનીજી અને શ્રી મહાપ્રભુજીની ભાવસભર સ્તુતિ. કારણ કે વસ્તુતઃ બધા એક જ છે, તત્વની દ્રષ્ટિએ એક જ છે, રૂપ બદલી બદલીને પધાર્યા છે. તો ચાલો હવે પ્રારંભ કરીએ. શ્રીનાથજીના ચરણારવિંદમાં સુગંધિત ચંદનની જેમ પીગળી જતી આપણી ભક્તિ પ્રવાહમય ભાષામાં. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, આજે જ્યેષ્ઠ કૃષ્ણ અષ્ટમી છે. નાદ દ્વારા શ્રીજી બાવાને કટી સુધીના ઉષ્ણકાલના હલકા શ્રૃંગારમાં કેસર મિશ્રિત ચંદનિયા રંગની મલમલની ચોલી અને પીછોડા ધરાશે. શ્રી મસ્તક પર ચંદનિયા રંગની ગોળ પાગ પર સિરપેચ, તુર્રા તથા શિશફૂલ ધરાશે. શ્રી હસ્તમાં 3 કમલછડી ધરાવાશે. રાજભોગમાં આભરણ વડા કરવામાં આવે છે અને ચંદનની ચોલી ધરાવાય છે. પછી કળીઓના હુબહુ આભરણ ધરાવાય છે. પ્રભુના સુખ અર્થે ઉષ્ણકાલમાં વિવિધ સેવાક્રમ અંતર્ગત આ કળીના અદ્ભુત આભરણ ધરાય છે. 25 મે રવિવાર સવારે 6:31 થી સૂર્ય રોહિણી નક્ષત્રમાં હોવાથી ચંદનની ચોલી, ખસખાના, શીતલ જલ છંટકાવ, લપટ ઝપટ વગેરે પ્રભુ સુખ અર્થે ઉત્તમ છે. આજે પ્રભુના વક્ષસ્થળ, બંને શ્રી હસ્ત, બંને ચરણોમાં
કેસર બરાસ મિશ્રિત ચંદનની ચોલી ધરાશે. શ્રીજી બાવાને દરરોજ કે નિયમથી ચંદનની ગોળી ધરવામાં આવતી નથી, પરંતુ કોઈ વૈષ્ણવના મનોરથના સ્વરૂપે ધરવામાં આવે છે. આજના શ્રીજી બાવાના શ્રૃંગાર દર્શન સમયે પદ બોલવામાં આવે છે. આજ બને નંદ નંદન રે, નવ ચંદન કો તન લેપ કિએ, તામે चित्र बने केसर के, राजत है सखी सुबह कहिए, तन सुख को कटी बनियो है पिछोरा, ठाडे है कर कमल लिए, रुचि बने माल पीत उपरना, नयन मैन सर से देखिए, करण फूल प्रतिबिंब कपोलन, मृग मद तिलक લીલાટ દિયે. એટલે આપણે પણ આજે ચંદનનો મનોરથ એક નવા જ રૂપમાં કરવા જઈ રહ્યા છીએ. શ્રી સ્વામિનીજીએ સૌ પ્રથમ વખત શ્યામ સુંદરને આ રીતે ચંદનની ગોળીઓ ધરી હતી, એ પણ એ ભાવથી કે શ્રી સ્વામિનીજીને મૂકીને શ્રી ઠાકોરજી ક્યાંય ચાલ્યા ન જાય. સ્વામિનીજીએ ચરણારવિંદમાં 2 ગોળી ધરી તો ઠાકોરજી કહે છે, ભલે ને હું બીજી રીતે ચાલ્યો જઈશ. એમ કરતા કરતા પછી 2 હસ્તમાં ગોળીઓ ધરાવી અને પછી કીધું ઠાકોરજીએ કે તો હું તો મનથી ચાલ્યો જઈશ. તો હૃદયમાં ગોળી ધરાવી અને કહ્યું કે આપ મારી હૃદય બંટીમાં સદાને માટે બિરાજો અને આપને જેમ વિહરવું હોય તેમ વિહરો, પણ મારી હૃદય બંટીમાં. એવી જ રીતે આપણા પુષ્ટિ માર્ગની પણ એક મર્યાદા છે. આપણે ઠાકોરજીને સિંહાસનમાં પધરાવીએ છીએ, તેમાં પણ એક પ્રકારની મર્યાદા રાખેલી હોય છે. એટલે પુષ્ટિમાં પણ એક મર્યાદા છે, એ રીતે કરવાનું હોય છે. આજે આપણે ચંદનનો મનોરથ એક નવા જ રૂપમાં કરીશું. આમ ચંદન શીતળતા પ્રદાન કરે છે, પણ ભીતરમાં એને પણ તાપ સમાયેલો છે. ચંદનનું લાકડું છે, લાકડામાં તાપ છે. એવી જ રીતે આપણે અલગ અલગ પ્રકારે સ્તુતિ કરીને શ્રી ઠાકોરજીને શીતળતા પ્રદાન કરવાનું, આનંદમાં ઉત્સાહિત થવા માટેનો પ્રયાસ કરીશું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, આજનો દિવસ શ્રીનાથજીમાં ચંદનની ગોળીનો મનોરથ છે. જેમ ચંદન શરીરને શીતલ પ્રદાન કરે છે, શીતલતા પ્રદાન કરે છે, તેમ ભક્તિ હૃદયને શાંત કરે છે. અને આજે તો એ ચંદન એ માત્ર કોઈ પદાર્થ નથી, એ તો ભક્તની ભાવ શીતલતાનું અર્પણ છે, એમના ભાવનું અર્પણ છે. જેમ આપણે શ્રીનાથજીને ભોગ ધરીએ છીએ તો શ્રી મહાપ્રભુજીને કાની આપીએ છીએ, કારણ કે શ્રી ઠાકોરજી શ્રી મહાપ્રભુજીને ઓળખે છે, શ્રી સ્વામિનીજીને ઓળખે છે, શ્રી યમુનાજીના ભક્તિ રસને, એમના પ્રેમને ઓળખે છે, શ્રી ગિરિરાજજીના શરણે પધારેલા વિશ્વાસને ઓળખે છે. રૂપ અલગ હોય પણ તત્વ તો એક જ છે. આજનો એ મનોરથ એ તત્વની અનુભૂતિ છે, જ્યાં દરેક સ્વરૂપે શીતળતા છે અને ભક્તિથી સ્પર્શ થયેલું ચંદન ઠાકોરજીના ચરણોમાં ધરીને એમના હૃદય સુધી પહોંચી જાય છે. ચાલો હવે આરાધના કરીએ શ્રી સ્વામિનીજી, જેના પ્રણય ભાવથી ચંદન ફૂલોની જેમ ખીલે છે, શ્રી યમુનાજીની, જેમનું જળ દરેક પ્રકારના તાપનો નાશ કરી
ભક્તને શાંતિ આપે છે અને શ્રી ગિરિરાજજીની જે સર્વલીલા પરિકર માટે સાહિત્ય પૂરું પાડે છે, ભક્તોના મનોરથ પૂર્ણ કરે છે. શ્રીનાથજીના ચરણારવિંદમાં એક વિનંતી ધરીએ કે દીનતા એ અમારી ભક્તિનો પ્રવેશ દ્વાર બની રહે અને અમારી પાત્રતા પ્રમાણે અમારું જીવન સેવામાં વ્યતીત કરીએ. એમ શ્રી હરિરાયજી મહાપ્રભુજીની કૃપાથી આજનું ચંદનમય અર્પણ સિદ્ધિ પામ્યું. એટલે કહેવાનું એ કે આપણે આ બધા સ્વરૂપોના ચરણારવિંદમાં વિનંતી ધરી અને પછી સત્સંગની શરૂઆત કરીએ. કારણ કે આ ચંદન એ શીતલતા એ સંયોગનું સ્વરૂપ છે, કેસર એ વિપ્રયોગનું સ્વરૂપ છે અને બરાસ એ સુગંધિત સંયમિત તલસ્પર્શી શાંતિ છે. આમ બધું મળીને બને છે ભક્તિનો પરિપૂર્ણ સ્નેહ. સેવા દરમિયાન જ્યારે શ્રી ઠાકોરજીની સન્મુખ હોઈએ ત્યારે સંયોગનો અનુભવ અને સ્મરણમાં વિપ્રયોગનો અનુભવ. આમ સંયોગ અને વિપ્રયોગ બંને જ્યારે આપણા જીવનમાં હોય ત્યારે અલૌકિકતાનો અનુભવ સુંદર રીતે કરી શકાય છે અને શ્રી ઠાકોરજી સુધી પહોંચી શકાય છે. તો ચાલો એમના ચરણારવિંદમાં વિનંતી ધરીએ અને કહીએ કે આ ચંદનરૂપી ભાવોને આપ અંગીકાર કરો. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. જય શ્રીનાથજી. આજે હું આપના ચરણોમાં ચંદન મનોરથ રૂપે શીતલ ભાવથી સ્તુતિ કરું છું. એ સ્તુતિમાં આજે એક નવા જ રૂપે મધુરાષ્ટક લાવું છું, જ્યાં શ્રી મહાપ્રભુજીએ શ્રી ઠાકોરજીના સૌંદર્યનું અનન્ય વર્ણન કર્યું છે, જે પઠનથી શ્રીનાથજી પ્રસન્ન થાય છે, ભક્તોનું હૃદય પીગળે છે અને વાતાવરણ મધુરતાથી સ્ફુરિત થઈ જાય છે. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતેરખિલં મધુરમ મધુરાધિપતેરખિલં મધુરમ વચનમ મધુરમ ચરિતમ મધુરમ વસનમ મધુરમ વલિતમ મધુરમ ચલિતમ મધુરમ ભ્રમિતમ મધુરમ મધુરાધિપતેરખિલં મધુરમ વેણુર્મધુરો વેણુર્મધુરઃ પાણિર્મધુરઃ પાદો મધુરો નૃત્યં મધુરં સાધ્યં મધુરમ મધુરાધિપતેરખિલં મધુરમ ગીતમ મધુરમ પીતમ મધુરમ ભુક્તમ મધુરમ સુપ્તમ મધુરમ રૂપમ મધુરમ તિલકમ મધુરમ મધુરાધિપતેરખિલં મધુરમ કર્ણમ મધુરમ
તરણમ મધુરમ હરણમ મધુરમ રમણમ મધુરમ વમિતમ મધુરમ શમિતમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ ગુંજા મધુરા માલા મધુરા યમુના મધુરા વીચી મધુરા સલિલમ મધુરમ કમલમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ ગોપી મધુરા લીલા મધુરા યુક્તમ મધુરમ મુક્તમ મધુરમ પૃષ્ઠમ મધુરમ શિષ્ટમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ ગોપા મધુરા ગાવો મધુરા યષ્ટિર મધુરા સૃષ્ટિર મધુરા દલિતમ મધુરમ ફલિતમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ હે મધુરાપતિ શ્રીનાથજી, આપનું સર્વ મધુર છે. આપના ઓષ્ઠ મધુર છે, મુખ મધુર છે, નયન મધુર છે, હાસ્ય મધુર છે, હૃદય મધુર છે, ગતિ મધુર છે. આપનું બોલવું મધુર છે, ચરિત્ર મધુર છે, વસ્ત્ર મધુર છે, અંગભંગી મધુર છે, ચાલ મધુર છે, ભ્રમણ મધુર છે. મધુરાધિપતિ, આપનું સર્વ મધુર છે. આ આપની મધુરતાનો અનુભવ મને ક્યારે થશે એની વિનંતી આ ચંદનની ગોળી ધરતા ધરતા હું આપને કરું છું કે હે પ્રભુ, આપના સ્વરૂપામૃતનું પાન મને ક્યારે પ્રાપ્ત થશે. હે શ્યામ સુંદર શ્રીનાથજી, આપની વેણુ મધુર છે, ચરણ રજ મધુર છે, હસ્ત મધુર છે, ચરણ મધુર છે, આપનું નૃત્ય મધુર છે, સખ્ય મધુર છે. મધુરાધિપતિ, આપનું સર્વ મધુર છે. આ ચંદનની ગોળી સમર્પતા મનમાં એવો ભાવ થાય છે કે આપની આવી મધુરતાનો અનુભવ મને ક્યારે થશે. હે મધુરાધિપતિ, આપનું ગાન મધુર છે, આપનું પાન મધુર છે, આપનું ભોજન મધુર છે, આપનું શયન મધુર છે, આપનું રૂપ મધુર છે, આપનું તિલક મધુર છે. મધુરાધિપતિ, આપનું સર્વ મધુર છે. આ અધર સુધાનું પાન મને ક્યારે પ્રાપ્ત થશે એ જ હું વિનંતી આપના ચરણારવિંદમાં ધરું છું. હે મધુરાધિપતિ શ્રીનાથજી, આપનું કાર્ય મધુર છે, તરવું મધુર છે, હરવું મધુર છે, ફરવું મધુર છે, ઉદ્ગાર મધુર છે, શાંતિ મધુર છે. આપનું સર્વ મધુર છે. આ મધુર વાણીથી આપ મને ક્યારે બોલાવશો એની મને તત્પરતા સદા રહે છે. આ ચંદનની ગોળી સમર્પિત કરતા મારા ભાવને આપના ચરણારવિંદમાં સમર્પિત કરું છું કે હે શ્રીનાથજી, આપના આવા સ્વરૂપનો અનુભવ મને ક્યારે થશે. આપની ગુંજા મધુર છે, આપની માલા મધુર છે,
યમુનાજી મધુર છે અને શ્રી યમુનાજીના તરંગો મધુર છે. પાણી મધુર છે, કમલ મધુર છે. મધુરાધિપતિ આપનું સર્વ મધુર છે. આ મધુરતાનો અનુભવ મને ક્યારે થશે? એનો મને ખૂબ જ તાપ થાય છે. મધુરાધિપતિ આપની ગોપીઓ મધુર છે, એમની લીલા મધુર છે, સંયોગ મધુર છે, ભોગ મધુર છે, નિરીક્ષણ મધુર છે, શિષ્ટાચાર મધુર છે. મધુરાધિપતિ આપનું સર્વ મધુર છે. આપના ગોવાળો મધુર છે, ગાયો મધુર છે, યષ્ટિ મધુર છે, સૃષ્ટિ મધુર છે, દલન મધુર છે, ફલ પણ મધુર છે. મધુરાધિપતિ આપનું સર્વ મધુર છે. હે મધુરાધિપતિ શ્રીનાથજી, હું પણ આપની એક ગાય છું. આપ મારા પર ક્યારે વાલ કરશો? એ વાલપણાનો અનુભવ મને ક્યારે થશે? આપ તો ગાયોને ચરાવવા પધારો જ છો, એમાંની એક ગાય હું પણ છું. એવો અનુભવ મને ક્યારે થશે? એ હું ભાવ આપના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. ઇતિ શ્રી વલ્લભાચાર્ય વિરચિતમ શ્રી મધુરાષ્ટકમ. આ રીતે મધુરાષ્ટક સ્તુતિ દ્વારા આપણે આપણા ભાવો શ્રીનાથજી સુધી પહોંચાડીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, હવે આપણે ચંદન મનોરથમાં શ્રી ગિરિરાજધર્યાષ્ટકનો પાઠ કરી આપણા ભાવોને પ્રભુના ચરણારવિંદમાં ધરવાનો રંજક પ્રયાસ કરીશું. કારણ કે આ શ્રી ગિરિરાજધર્યાષ્ટકમાં શ્રી ઠાકોરજીના સ્વરૂપને ખૂબ જ સુંદર રીતે વર્ણવ્યું છે કે જેમાં ગોપીજન વલ્લભ શ્રી ઠાકોરજી અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરનારા, વેણુનાદ અને નૃત્ય કરનારા, તેમજ સદા ઉદાર અને કંદ ફલોપહારી પ્રભુ છે. શ્રી યમુનાજી અને શ્રી વૃંદાવનમાં ફરતા શ્રીનાથજીનું સ્વરૂપ ઇન્દ્રનો ગર્વ ઉતારનારા શ્રી ઠાકોરજી, રાસ ક્રીડામાં રસમાં વિહાર કરનારા શ્રી પ્રભુનો, સુંદર રીતે ચાલનારા દિવ્ય ફૂલોના હારવાળા શ્રી પ્રભુના સ્તુતિ ખૂબ જ સુંદર રીતે કરી છે. તો ચાલો આપણે પણ આ ગિરિરાજધર્યાષ્ટકનો પાઠ કરીએ. ભક્તાભિલાષા ચરિતાનુસારે दुग्धादिचौर्येण यशो विसारी कुमारितानन्दित घोषणारे मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी. નિજ ભક્તોની ઈચ્છાને અનુસરતા ચરિત્રો કરનારા, બાળ લીલામાં દૂધ વગેરેની ચોરી કરીને સ્વયશનો વિસ્તાર કરનારા, વ્રજવનિતાઓને આનંદ આપનારા શ્રી ગિરિરાજધારી શ્રી કૃષ્ણ મારા પ્રભુ છે. હે પ્રભુ, આપ મારું મનરૂપી માખણ ક્યારે ચોરશો? સ્નેહરૂપી દૂધ ક્યારે આરોગશો? એની હું આપને વિનંતી કરું છું. આ ચંદનની ગોળીઓ દ્વારા મારા ભાવને આપના સુધી પહોંચાડવાનો રંજક પ્રયાસ કરું છું. વ્રજાંગના વૃંદ સદા વિહારે અંગે ગૃહાગાર તમોપહારી ક્રીડા રસાવેશ તમો વિસારે મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. વ્રજની સ્ત્રીઓના ટોળામાં સદા ફરનારા, શ્રી અંગના તેજ વડે ઘરના આંગણાના અંધકારને દૂર કરનારા
રાસ ક્રીડાના રસના આવેશથી અજ્ઞાનને હરનારા શ્રી ગિરાધારી કૃષ્ણ એ જ મારા પ્રભુ છે. આપના ચરણારવિંદમાં શત શત નમન હો. વેણુ સ્વનાનંદિત પન્નગારે રસાતલાનૃત્ય પદ પ્રચારી ક્રીડન વયસ્યા કૃતિ દૈત્ય મારે મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. વેણુનાથથી મોરોને આનંદ પમાડનારા, રસાતલ સુધી નૃત્ય પદનો પ્રચાર કરનારા, રસ માત્રમાં વત્સાસુરદૈત્યને મારનારા શ્રી ગિરિરાજધારી કૃષ્ણ એ જ મારા પ્રભુ છે. હે શ્રીનાથજી, આપનો વેણુનાદ મને ક્યારે સંભળાશે? મોર જેવી નિષ્કામ ભક્તિ મારામાં ક્યારે પ્રકટ થશે? આપના લીલાઓનો અનુભવ મને ક્યારે થશે એ હું આપના ચરણારવિંદમાં વિનંતી ધરું છું. પુલિંદ તારાહિત શંબરારે રમા સદોદાર દયા પ્રકારી ગોવર્ધને કંદ ફલોપહારે મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. પુલિંદીઓના હિત માટે શંબર નામના દૈત્યને મારનારા, લક્ષ્મીજી ઉપર સદા પરમ દયા કરનારા, ગોવર્ધન પર્વતમાં કંદ ફળોનું ભોજન કરનારા શ્રી ગિરિરાજધારી એ જ મારા પ્રભુ છે. કલિંદ જાકોલ દુકોલ હારે કુમારી કાકા મકલા વિતારી વૃંદાવને ગોધન વૃંદચારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. શ્રી યમુનાજીના કિનારે કુમારિકાઓના ચીરનું હરણ કરનારા, કામકલાપૂર્વક એમને સર્વ મનોરથોનું દાન કરનારા, વૃંદાવનમાં ગાયોના યુથને ચરાવનારા શ્રી ગિરિરાજધારી કૃષ્ણ એ જ મારા પ્રભુ છે. વ્રજેન્દ્ર સર્વાધિક શર્મકારી મહેન્દ્ર ગર્વાધિક ગર્વહારી વૃંદાવને કંદ ફલોપહારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. શ્રી નંદરાયજીનું સર્વથી અધિક કલ્યાણ કરનારા, ઇન્દ્રના પરમ ગર્વને ઉતારનારા અને વૃંદાવનમાં કંદમૂળ અને ફળો આરોગનારા શ્રી ગિરિરાજધારી કૃષ્ણ એ જ મારા પ્રભુ છે. મન કલાનાથ તમો વિદારે વંશી રવાકારી તતત કુમારી રાસોત્સવોદ્વેલ રસાપ્તિ સારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. મનમાં રહેલા અજ્ઞાન રૂપ અંધકારને દૂર કરનારા, ચંદ્ર જેવા બંસીના નાદથી વ્રજકુમારિકાઓને બોલાવનારા, રાસ મહોત્સવમાં ઉછળી રહેલા રસના સાગરમાં વિહાર કરતા શ્રી ગિરિરાજધારી કૃષ્ણ એ જ મારા પ્રભુ છે. હે પ્રભુ, અમે આ ભાવરૂપી ચંદનની ગોળીઓ સમર્પિત કરતા એ જ વિનંતી કરીએ છીએ કે આપ અમને ક્યારે બોલાવશો? અમે પણ આપની ગાયો છીએ, અમે પણ આપની દાસીઓ છીએ. અમને આપ ક્યારે બોલાવશો? મત
तद्विपोदामगतानुकारी लोण्ठात् प्रसूना प्रपदेनहारी रामो रसस्पर्शकरा प्रसारी मामा प्रभु श्री गिरिराजधारी मामा प्रभु श्री गिरिराजधारी मामा प्रभु श्री गिरिराजधारी उत्तम हाथी जेवी चाल वाळा નીચે સુધી ઝૂકી રહેલા ફૂલના દિવ્ય હાર વાળા લક્ષ્મીજીના વક્ષસ્થળ ઉપર સ્પર્શ કરવા માટે હાથ લંબાવી રહેલા શ્રી ગિરાધારી કૃષ્ણ એ જ મારા પ્રભુ છે. ઇતિ શ્રીવદ્વલ્લભાચાર્ય વિરચિતમ શ્રી ગિરાધૈર્યાષ્ટકમ સંપૂર્ણમ. આ રીતે હે શ્રીનાથજી, આ શ્રી ગિરાધૈર્યાષ્ટક દ્વારા અમે આપના ચરણારવિંદમાં વિનંતી ધરી રહ્યા છીએ કે અમને ખબર છે કે આપ એ શ્યામ સુંદર છો કે જે ફરી પાછા શ્રીનાથજી સ્વરૂપે ભૂતલ પર પધાર્યા છો. અમને હવે વચનામૃતો દ્વારા એટલો ખ્યાલ આવ્યો છે કે આપ રૂપ બદલીને પધારી રહ્યા છો. એટલે જ અમે આપના ચરણારવિંદમાં વારંવાર વિનંતી ધરીએ છીએ કે આપના સ્વરૂપનો અનુભવ અમને ક્યારે થશે. અમારા ઉપર કૃપા કરો કે અમે આપના સ્વરૂપને સુંદર રીતે સમજી શકીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. હે શ્રીનાથજી, શ્રી મહાપ્રભુજીએ, શ્રી હરિરાયજીએ આપના સ્વરૂપને સ્તોત્રોમાં ખૂબ જ સુંદર રીતે વર્ણવ્યું છે. અમને ખબર છે કે શ્રી હરિરાયજી આપના સ્વરૂપનું વર્ણન કરતા કહે છે કે કમલના સરખા નેત્રવાળા, ભક્તોના ઉપર અત્યંત કૃપાવાળા, મંદાર વૃક્ષના પુષ્પોની માળાથી શણગારાયેલા, ભક્તની સાથે ઉદાર હાસ્ય કરનારા સુંદર મુખવાળા શ્રી ગોપીજનના વાલા શ્રી કૃષ્ણને મારા નમસ્કાર હો. હે પ્રભુ, અમારું નમન સ્વીકારો. નંદરાયજી વગેરેને આનંદ પમાડનારા, બકાસુરના પ્રાણનો નાશ કરનારા, સિંહના નખના આભૂષણને કંઠમાં ધારણ કરનારા શ્રી ગોપીજન વલ્લભ પ્રભુ શ્રી કૃષ્ણને મારા નમસ્કાર હો. ગોપાલ લીલા કરી આશ્ચર્ય કરનારા, ગોવાળોના જીવન રૂપ ભક્તથી પ્રાપ્ત થાય એવા, નવનીત જેમને પ્રિય છે એવા શ્રી ગોપીજન વલ્લભ શ્રી કૃષ્ણને મારા નમન હો. દહીં વલોવના સમગ્ર વાસણોને ભાંગી નાખનારા, માખણ આપી દહીં તેને નાશ કરવામાં પ્રીતિવાળા, ગાયોના સ્વાદિષ્ટ દૂધરૂપી અમૃતથી પોષાતા શ્રી ગોપીજન વલ્લભ શ્રી કૃષ્ણને મારા નમસ્કાર હો. શ્રી યમુનાજીના કાંઠાને જોઈ આનંદ પામનારા, કિશોર સ્વરૂપ ધારણ કરનારા, તેથી મનોહર લાગતા પીળા વસ્ત્ર ધારણ કરનારા, મનુષ્યોમાં ઉત્તમ એવા શ્રી ગોપીજન વલ્લભ શ્રી કૃષ્ણને મારા નમસ્કાર હો. પર્વતના સરખી કાંતિવાળા, પૃથ્વીને ધારણ કરનારા, શણગારમાં હારની પંક્તિથી શોભતા, ગર્ગાચાર્યે કહેલી ભવિષ્યવાણી દ્વારા સારા લક્ષણવાળા શ્રી ગોપીજન વલ્લભ શ્રી કૃષ્ણને મારા નમસ્કાર હો. મદોન્મદ હાથીના ગંડસ્થળને ભાંગી નાખનારા, ઉત્તમ વૃંદાવનને શણગારનારા, પરબ્રહ્મરૂપ કંસ વગેરે રાક્ષસોને મારનારા શ્રી ગોપીજન વલ્લભ શ્રી કૃષ્ણને મારા નમસ્કાર હો. દેવકીજીના પુત્રોને છોડાવી લાવનારા, વિદુરજી, ઉદ્ધવજી અને અક્રૂરજીને વરદાન આપનારા, ગદા, ખડગ, શંખ અને કમળ આ ચાર આયુધ જેમના હાથમાં છે
એવા શ્રી ગોપીજન વલ્લભ શ્રી કૃષ્ણચંદ્રને મારા નમન હો. આ રીતે શ્રી હરિરાયજીએ શ્રી ગોપીજન વલ્લભાષ્ટકમાં આપના લીલાઓનું વર્ણન કર્યું છે. એટલે અમને ખબર છે કે આપ એ જ શ્યામ સુંદર છો જે શ્રીનાથજી સ્વરૂપે ફરી પધાર્યા છો. આપ એ જ શ્રીનાથજી છો જેને ફરી શ્રી વલ્લભનું રૂપ શ્રી ગુસાઈજીને રૂપ ધારણ કર્યું છે. આપ રૂપ બદલી બદલીને પધારો છો એમનો અમને ખ્યાલ આવી ગયો છે. અમે આ ચંદનની ગોળીઓ રૂપ ભાવ આપને સમર્પિત કરીને અમારા ભાવ આપના સુધી પહોંચાડવાનો રંચક પ્રયાસ કરી રહ્યા છીએ. અમને હવે ખબર છે કે આપ અમને નથી ઓળખતા, પરંતુ આપ તો શ્રી યમુનાજી, શ્રી સ્વામિનીજી, શ્રી મહાપ્રભુજી, શ્રી ગિરિરાજજી, શ્રી ગુસાઈજી આ બધા સ્વરૂપોને સુંદર રીતે જાણો છો. કારણ કે વસ્તુતઃ તત્વની દ્રષ્ટિએ આપ જ રૂપ બદલી બદલીને પધાર્યા છો. એટલે જ અમે અલગ અલગ પ્રકારે ગુણગાન કરીને આપના સુધી પહોંચવાનો પ્રયાસ કરીએ છીએ. ક્યારેક નાવ મનોરથ દ્વારા, ક્યારેક ઓ શ્રીનાથજી, ક્યારેક આંબા મનોરથ દ્વારા, અને આજે આ ચંદનની ગોળીઓના મનોરથ દ્વારા અમે બસ આપના સુખનો વિચાર કરીને આપને પ્રસન્ન કરવા માટે જ આ ગુણગાન કરી રહ્યા છીએ. અમારે બીજું કંઈ જોઈતું નથી. અમને તો ફક્ત અને ફક્ત આપની પ્રસન્નતા જોઈએ છે. બસ એ જ મનોરથ છે કે આપ લીલા પરિકર સહિત અમારા હૃદયમાં બિરાજો. અમારું હૃદય એવું વિશુદ્ધ અને પવિત્ર બને કે આપ સુખે ન બિરાજો. પ્રભુ, અમારે બીજું કાંઈ જોઈતું નથી. આપના સુખમાં જ અમારું સુખ સમાયેલું છે. અમારા પર કૃપા કરો. આ રીતે વાલા વૈષ્ણવો, ચંદનની ગોળીઓનો મનોરથ આપણે એક નવા જ રૂપમાં લીધો છે કે જેમાં ચંદનની ગોળીઓ આપણે સ્તુતિના રૂપમાં લીધી છે. કારણ કે આપણો પુષ્ટિ માર્ગ ભાવ ભાવનાનો માર્ગ છે. સેવામાં આપણે આ બધો પ્રકાર લઈએ છીએ, પરંતુ સેવા ન બની શકતી હોય અને વિપ્રયોગનો અનુભવ થઈ રહ્યો હોય ત્યારે શું કરવું? એટલે આપણે આ અલગ અલગ પ્રકારે આંતરરમણના રૂપમાં આ સત્સંગ કરી રહ્યા છીએ. કારણ કે ચંદન તો ઠંડક આપે છે અને ભક્તિ શાંત કરે છે. મંદિરમાં ચંદનનો મનોરથ થયો એટલે આપણે આપણા મનમાં ભક્તિનો મનોરથ કરીએ. આજે શ્રીનાથજીને ચંદનની ગોળીઓ ધરાવવામાં આવી તો આપણા હૃદય બંટીમાં બિરાજતા શ્રીનાથજીને આપણે ભાવની ચંદનરૂપ ગોળીઓ સમર્પિત કરી. બસ પ્રભુ આપણા ભાવ નો અંગીકાર કરે. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, ઓ શ્રી. આ રીતે આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. અને એ જ વિનંતી ધરું છું કે આ ચંદનના રૂપમાં, સ્તુતિના રૂપમાં અમે અમારા ભાવ આપના સુધી પહોંચાડવાનો રંચક પ્રયાસ કર્યો છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી.